નમસ્તે, જય માતાજી। જ્યારે મારા 10 વર્ષના પુત્રે તેનું ઝૂલવાનું બંધ કર્યું, મારી આંખોમાં સીધું જોયું અને એકદમ સ્પષ્ટ અવાજમાં ફૂસફૂસાવ્યો, દાદી, માએ જે ચા તમારા માટે બનાવી છે તેને પીતા નહીં, તેણે કાવતરું ઘડ્યું છે। તો મારું આખું શરીર થીજી ગયું, કારણ કે આરુષ તો છેલ્લા 3 વર્ષથી એક શબ્દ પણ બોલ્યો ન હતો। ડોક્ટરો કહેતા હતા કે તે મૂંગો તો નથી, પણ કોઈ માનસિક આઘાતને કારણે પણ બોલવાનું બંધ કરી દીધું છે। અને આજે જે દિવસે તેના મા-બાપ 10 દિવસની જહાજની મુસાફરી પર જઈ ચૂક્યા હતા, જે દિવસે આખા ઘરમાં ફક્ત હું અને તે બંને હતા, તે દિવસે મારો નાનકડો પૌત્ર બોલી ઉઠ્યો અને જે વાત તેણે કહી તે સાંભળીને મારો આત્મા કાંપી ઉઠ્યો। તે નીલી પરીઓવાળા કપમાં ચા હતી, રસોડાની પાટલી પર રાખેલી મારી પસંદગીની આદુવાળી મારી વહુ નિશાએ બનાવી હતી। જહાજની મુસાફરી માટે નીકળતા પહેલા જ બોલી હતી, મમ્મીજી, તમે થાક્યા હશો ને? બાબાને તૈયાર કરતા કરતા મેં તમારા માટે ચા બનાવી દીધી છે, ગરમા ગરમ પી લેજો, અમે તો હવે નીકળી રહ્યા છીએ। આટલો પ્રેમ, આટલી ચિંતા 6 વર્ષમાં પહેલીવાર। અને હવે આરુષ મને જણાવી રહ્યો હતો કે તેમાં ચેર છે। મારા હાથ કાંપી રહ્યા હતા। મેં આરુષને મારા ખોળામાં ખેંચી લીધો અને ધીમેથી પૂછ્યું, બેટા, તું બોલી શકે છે? તેની મોટી મોટી આંખોમાં આંસુ હતા। તે ફૂસફૂસાવ્યો, દાદી, હું હંમેશાથી બોલી શકતો હતો, પણ માએ કહ્યું હતું કે જો મેં કોઈની સાથે એક શબ્દ પણ બોલ્યો તો તે તમને મારી નાખશે। તેણે કહ્યું હતું કે તે તમને ધીરે ધીરે ખતમ કરી દેશે અને કોઈને ખબર પણ નહીં પડે। પણ હવે તે જહાજની મુસાફરી પર ચાલી ગઈ છે અને હું નથી ઈચ્છતો કે તમે મરી જાઓ। તે ક્ષણે મને સમજાયું કે છેલ્લા 6 વર્ષમાં મારી સાથે શું થયું હતું, અને તે ક્ષણે મને એ પણ સમજાયું કે હવે મારે શું કરવું પડશે। પરંતુ તે પહેલાં કે હું તમને જણાવું છું મેં કેવી રીતે મારી વહુના કાવતરાને નિષ્ફળ કર્યું, કેવી રીતે મારા પૌત્રને બચાવ્યો અને કેવી રીતે તે સ્ત્રીને તેના કૃત્યોની સજા આપી, હું તમને એક વિનંતી કરવા માંગીશ। જો તમે પણ એ સાંભળવા માંગો છો કે મેં મારી જાતને કેવી રીતે બચાવી અને મારા પૌત્રની વાચા કેવી રીતે પાછી લાવી, તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે જે વાર્તા હું તમને સંભળાવવા જઈ રહી છું તે દરેક તે મા અને દાદી માટે છે જેણે પોતાના ઘરમાં જ અપમાન સહન કર્યું છે। મારું નામ તુલસી ખોસલા છે। હું 68 વર્ષની છું અને લખનૌના ગોમતીનગર વિસ્તારમાં રહું છું। આ જે 3 બેડરૂમ વાળું મકાન છે ને આ મારું છે। મેં અને મારા પતિએ મળીને આ ખરીદ્યું હતું। 32 વર્ષની નોકરીમાં બચત કરીને પોસ્ટ ઓફિસની સુપરવાઇઝર હતી હું। રજિસ્ટર, પોસ્ટ, મની ઓર્ડર, સરકારી કાગળો બધું મારી દેખરેખમાં આવતું હતું। દસ્તાવેજોની છેતરપિંડી પકડી મારું કામ હતું। 30 વર્ષ ભારતીય ટપાલમાં કામ કર્યું, દરેક કાગળ પર મારી નજર રહેતી। 4 વર્ષ પહેલા મારી પતિ રણજીતનું અચાનક મોત થઈ ગયું, હાર્ટ એટેક આવ્યો હતો। રેલવેમાં ગાર્ડ હતા તેઓ, રાતની પાળીમાં ડ્યુટી કરી રહ્યા હતા જ્યારે હૃદયરોગનો હુમલો થયો। સવાર સુધીમાં ખબર પડી તો મારી દુનિયા ઉજળી ગઈ, પણ મેં હિંમત ન હારી। પેન્શન મળતું હતું 18,000 મહિને, ફિક્સ ડિપોઝિટમાં 42 લાખ હતા અને આ મકાન હતું જેની કિંમત તે સમયે 85 લાખની આસપાસ હતી। મારો એક જ દીકરો છે, તુષાર, 35 વર્ષનો, કોઈ દવા કંપનીમાં સેલ્સ મેનેજર છે, સારું કમાય છે। 6 વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા નિશા સાથે। નિશા આહુજા, 34 વર્ષની, કંપનીમાં માનવ સંસાધન પ્રબંધિકા, દેખાવમાં ખૂબ સુંદર, ભણેલી ગણેલી, નોકરી કરવાવાળી। લગ્નના પહેલા દિવસે જ્યારે તે મારા પગે લાગવા નમી તો મને લાગ્યું કે મારા દીકરાને ખૂબ સારી વહુ મળી છે, પણ તેમને શું ખબર હતી કે જે વૃદ્ધાને તે લાચાર સમજી રહ્યા હતા, જેને તેમને ઘરના સૌથી નાના ઓરડામાં ધકેલી દીધી હતી, તે વૃદ્ધા 32 વર્ષ સુધી દરેક પ્રકારની છેતરપિંડી અને જાળસાજીને પકડવાનું કામ કરતી હતી। અને જ્યારે તેમને ખબર પડી કે મેં કયા કયા પુરાવા ભેગા કરી લીધા હતા, ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ચૂક્યું હતું। આજે હું તમને મારી પૂરી વાર્તા સંભળાવીશ, કેવી રીતે મારી વહુને 6 વર્ષ સુધી મારી સાથે શું શું કર્યું, કેવી રીતે તેણે મારા પૌત્રને એટલો ડરાવી દીધો કે બાળકે બોલવાનું જ બંધ કરી દીધું, કેવી રીતે તેણે મને મારવાની યોજના બનાવી અને કેવી રીતે મેં તેને તેના કૃત્યોની એવી સજા આપી કે તેની પૂરી જિંદગી બરબાદ થઈ ગઈ। આ વાર્તાને સમજવા માટે તમારે થોડું પાછળ જવું પડશે, મારી જિંદગીમાં, મારા દીકરાના લગ્નમાં અને તે દિવસમાં જ્યારે બધું બદલાઈ ગયું। મારા લગ્ન 28 વર્ષની ઉંમરે થયા હતા, મોડેથી થયા, કારણ કે હું પહેલા નોકરી મેળવવા માંગતી હતી। તે દિવસોમાં છોકરીઓનું નોકરી પછી લગ્ન કરવું મોટી વાત હતી। મારા પપ્પા શાળામાં આચાર્ય હતા, તેમણે કહ્યું, બેટા, ભણ, નોકરી કર, પછી લગ્ન કરજે, અને મેં એવું જ કર્યું। ભારતીય ટપાલમાં ક્લાર્કની નોકરી મળી, પછી સુપરવાઇઝર બની અને પછી રણજીતને મળી। રણજીત ખૂબ સારા માણસ હતા, શાંત, સમજદાર અને મહેનતુ। રેલવેમાં ગાર્ડની નોકરી હતી। અમે બંનેએ મળીને આ મકાન ખરીદ્યું હતું। 2000 બચાવીને સાલ દર સાલ, જ્યારે તુષાર જન્મ્યો
તો અમારી ખુશીનો પાર ન રહ્યો. અમે બંને નોકરી કરતા હતા, તેથી તુષારની દેખભાળ માટે મારી માં લખનઉ આવી ગઈ. હું બપોરની પાળીમાં કામ કરતી હતી, જેથી સવાર અને સાંજ દીકરા સાથે રહી શકું. તુષારને સારું શિક્ષણ આપ્યું, સારી શાળામાં ભણાવ્યો, ટ્યુશન રખાવ્યા, એન્જિનિયરિંગ કરાવ્યું. અમે ક્યારેય કોઈ વસ્તુની અછત પડવા ન દીધી. રણજીત કહેતા હતા, તુલસી, આપણે ગરીબ નથી, મધ્યમ વર્ગ છીએ. મધ્યમ વર્ગની તાકાત હોય છે મહેનત અને બચત. આ બંને જો યોગ્ય રીતે કરો તો ઘર પણ સુરક્ષિત રહે છે, અને અમે એવું જ કર્યું. ફિક્સ ડિપોઝિટ બનાવડાવી, જીવન વીમા નિગમની પોલિસી લીધી, ભવિષ્ય નિધિમાં પૈસા જમા કર્યા. જ્યારે હું 60ની થઈ તો નિવૃત્ત થઈ ગઈ. તે સમય સુધીમાં અમારી પાસે આ મકાન હતું, 40 લાખની ફિક્સ ડિપોઝિટ હતી અને પેન્શનની સુવિધા. પછી અચાનક તે રાત આવી. ફોન આવ્યો સવારે 5 વાગ્યે, મમ્મા, પાપાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, ખૂબ ગંભીર છે. હું દોડી, પણ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. આઘાત એટલો મોટો હતો કે તેમણે હોશમાં આવતા પહેલા દમ તોડી દીધો. તેમના મૃત્યુ પછી 3 મહિના હું તૂટી ગઈ હતી, કંઈ સમજાતું નહીં. તુષારે સંભાળી. તે દિવસોમાં મુંબઈમાં નોકરી કરતો હતો. 2 મહિનાની રજા લઈને મારી પાસે પાછો આવ્યો. હું એકલી રહી ગઈ આ 3 શયનખંડવાળા મકાનમાં. એકલતા ખૂબ ખરાબ વસ્તુ હતી, ખાસ કરીને ત્યારે જ્યારે તમે 40 વર્ષની કોઈની સાથે રહ્યા હોવ. રાત્રે સૂતી વખતે સૌથી વધારે યાદ આવતી હતી. રણજીતની આદત હતી મોડી રાત સુધી દૂરદર્શન પર સમાચાર જોવાની. હવે તે ખાલી સોફા જોઈને દિલ બેસી જતું હતું. પણ હું રહી પોસ્ટ ઓફિસની સુપરવાઇઝર. હાર માનવી મારી આદતમાં ન હતું. મેં વિચાર્યું, રડવાનું બંધ કર તુલસી, જિંદગી ચલાવવાની છે. પેન્શન આવતું હતું, ફિક્સ ડિપોઝિટનું વ્યાજ મળતું હતું, ખર્ચો બહુ ઓછો હતો. મેં મારી દિનચર્યા બનાવી લીધી. સવારે ઉઠીને પૂજા, પછી નાસ્તો અને પછી હાઉસિંગ સોસાયટીમાં ફરવા જવું. બપોરે પાડોશની સ્ત્રીઓને મળવું, સાંજે મંદિર. તુષારની મહિનામાં એકવાર ફોન કરતો હતો, ક્યારેક 2 મહિનામાં. તેની નોકરીમાં મુસાફરી બહુ હતી. હું સમજતી હતી કે કમાઈ રહ્યો છે, પોતાનું જીવન બનાવી રહ્યો છે. પછી તેના લગ્ન થયા નિશા સાથે. હું મુંબઈ ગઈ લગ્ન માટે. છોકરી જોઈ તો બહુ ખુશ થઈ, ભણેલી ગણેલી, નોકરી કરવાવાળી, સારા ઘરની. લગ્નમાં બધું ખૂબ શાનદાર થયું. નિશાના પપ્પા મોટા વેપારી હતા, ઘણું દહેજ આપ્યું તેમણે, ગાડી, ઘરેણાં, રોકડ. લગ્નના 3 મહિના પછી તુષારની બદલી લખનઉ થઈ ગઈ. તે બોલ્યો, મમ્મા, અમે તમારી પાસે જ રહીશું, તમે એકલા છો અને મકાન પણ ઘણું મોટું છે. મને બહુ ખુશી થઈ. મેં વિચાર્યું, હવે ઘરમાં રોનક આવશે, દીકરો વહુ સાથે રહેશે, મારી એકલતા દૂર થશે. પણ મને શું ખબર હતી કે આ નિર્ણય મારી જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થશે. શરૂઆતના 6 મહિના બધું ઠીક રહ્યું. નિશા સારી વહુની જેમ વર્તી હતી, મારા પગે લાગતી હતી, મારા માટે જમવાનું બનાવતી હતી, મને પૂછતી હતી કે મને શું જોઈએ છે. તુષાર ખુશ હતો, હું ખુશ હતી, ઘરમાં હસી ખુશી હતી. પછી ધીરે ધીરે વસ્તુઓ બદલાવા લાગી. પહેલીવાર મને અજીબ લાગ્યું જ્યારે નિશાએ એક દિવસ કહ્યું, મમ્મીજી, તમે માસ્ટર બેડરૂમમાં રહો છો ને, તો તે સૌથી મોટો ઓરડો છે. અમે બંને પતિ પત્ની છીએ, અમને થોડી પ્રાઇવસી જોઈએ. શું તમે નાનાવાળા ઓરડામાં જઈ શકો છો? હું ચોંકી. આ ઓરડો તો મારો અને રણજીતનો હતો. અહીં અમે 40 વર્ષના સપના જોયા હતા. પણ મેં વિચાર્યું, હા, તેઓ નવા પરણેલા છે, તેમને જગ્યા જોઈએ. મેં હા પાડી દીધી. હું મારો સામાન લઈને સૌથી નાના ઓરડામાં ચાલી ગઈ. તે ઓરડો ભંડાર કક્ષની જેમ વપરાતો હતો. માંડ 10 ફૂટનો. એક ખાટલો, એક કબાટ અને એક નાની બારી. મુખ્ય શયનખંડમાં જોડાયેલું સ્નાનગૃહ હતું, પણ આ ઓરડાથી સ્નાનગૃહ માટે બહાર નીકળવું પડતું હતું. રાત્રે સૂતી વખતે મને રડવું આવ્યું, પણ મેં વિચાર્યું, કોઈ વાત નહીં, દીકરાની ખુશી મોટી વસ્તુ છે. બીજી વાર મને ચોટ ત્યારે લાગી જ્યારે મારી સહેલી ગોરી આવી. ગોરી ટંડન, મારી પોસ્ટ ઓફિસની જૂની સહકર્મી, 65 વર્ષની, વિધવા, નિવૃત્ત. અમે બંને મહિનામાં ઓછામાં ઓછી 2 વાર જરૂર મળતી હતી. તે દિવસ રવિવાર હતો. ગૌરી સવારે 10 વાગ્યે આવી. હું તેને બેસાડીને ચા બનાવવા ગઈ. રસોડામાં નિશા હતી. મેં કહ્યું, બેટા, મારી દોસ્ત આવી છે, હું ચા બનાવી દઉં. નિશાએ મોઢું બગાડ્યું, બોલી, મમ્મીજી, રવિવારે તો અમે લોકો આરામ કરીએ છીએ, તમારી સહેલીઓ રોજ આવતી રહે છે, ઘરમાં ઘોઘાટ થાય છે. હું સ્તબ્ધ રહી ગઈ. ગૌરી મહિનામાં 2 વાર આવતી હતી અને ઘોઘાટ. અમે બંને વૃદ્ધ સ્ત્રીઓ બેસીને ધીરે ધીરે વાતો કરતી હતી, પણ મેં કંઈ ન કહ્યું. ચા બનાવી, ગૌરીને આપી અને ધીરેથી કહ્યું, ગૌરી, આવતી વખતે આપણે બહાર મળીશું, બગીચામાં કે મંદિરમાં. ઘરમાં વહુને તકલીફ થાય છે. ગૌરીએ મારી આંખોમાં જોયું. તેને સમજાઈ ગયું. તેણે મારો હાથ દબાવ્યો, પણ કંઈ ન કહ્યું. ત્રીજી ઘટના અને વધારે મોટી હતી. લગ્નના 1 વર્ષ પછી આરુષ જન્મ્યો, મારો પુત્ર. હું કેટલી ખુશ થઈ. મેં તેને ખોળામાં લીધો, વહાલ કર્યું. નિશાની પ્રસૂતિ પછી મેં તેની પૂરી દેખભાળ કરી, જમવાનું બનાવ્યું, ઘર સંભાળ્યું. બાળકને
બાળકને રાત્રે સુવડાવ્યું, પણ ધીરે ધીરે નિશાએ મને આરુષથી દૂર કરવાનું શરૂ કર્યું. જ્યારે હું તેને ખોળામાં લેતી તો તે કહેતી, મમ્મીજી તમે ઘરડા છો, ક્યાંક બાળક પડી ના જાય. જ્યારે હું તેને જમવાનું ખવડાવતી તો કહેતી, મમ્મીજી તમારી રીત જૂની છે, બાળકોને હવે નવી રીતે ઉછેરવામાં આવે છે. જ્યારે હું તેને કોઈ વાર્તા સંભળાવતી તો કહેતી, મમ્મીજી આ બધી બકવાસ વાર્તાઓ ના સંભળાવો, બાળકનું મગજ ખરાબ થાય છે. હું ચૂપ રહેતી, વિચારતી હતી આજની માઓને પોતાની રીત હોય છે, પણ અસલી આંચકો ત્યારે લાગ્યો જ્યારે આરુષ 3 વર્ષનો હતો. હું તેને બગીચામાં લઈ ગઈ હતી. ત્યાં બીજા બાળકો સાથે રમી રહ્યો હતો. એક બાળક તેની સાથે ઝઘડો કરી બેઠું. મેં બાળકને સમજાવ્યું. પછી આરુષને ઘરે લઈ આવી. ઘરે પહોંચ્યો તો નિશા દરવાજા પર ઊભી હતી, હાથ કમર પર. મમ્મીજી તમે આરુષને મારી પરવાનગી વગર ક્યાં લઈ ગયા? મેં ક્યારે કહ્યું કે તમે તેને બહાર લઈ જઈ શકો છો? તેનો અવાજ તીખો હતો. તુષાર પણ સામે ઊભો હતો. મેં કહ્યું, બેટા હું તો બસ બગીચામાં. મમ્મીજી આરુષ મારો દીકરો છે, મારા પૂછ્યા વગર તેને ક્યાંય નથી લઈ જઈ શકતા, સમજાયું? હું અવાચક રહી ગઈ. મારો પોતાનો પુત્ર અને મને તેને બગીચામાં લઈ જવાની પરવાનગી નહીં. મેં તુષાર તરફ જોયું. તે નીચે જોઈ રહ્યો હતો, કંઈ ન બોલ્યો. તે રાત્રે હું મારા નાના ઓરડામાં બેસીને ખૂબ રડી. મારા પૂજાના કબાટમાં રણજીતની તસવીર હતી. મેં તેમને કહ્યું, જો તમે હોત તો શું કરતા? શું તમે પણ ચૂપ રહેતા? પણ આગલી સવારે મેં મારા આંસુ લૂછી લીધા. મેં વિચાર્યું, તુલસી તું નબળી નથી. તે 32 વર્ષ નોકરી કરી છે, એકલા આ ઘરને સંભાળ્યું છે. તને સહન કરતા આવડે છે. ધીરજ રાખ, વસ્તુઓ સુધરી જશે. પણ મને ખબર નહોતી કે વસ્તુઓ સુધરવાની નહોતી, તે વધુ બગડવાની હતી, બહુ વધારે બગડવાની હતી. આરુષના જન્મના 2 વર્ષ પછી નિશાએ પોતાનો અસલી રંગ દેખાડવાનું શરૂ કર્યું. હવે તે છુપાવતી પણ નહોતી કે તે મને આ ઘરમાંથી બહાર કાઢવા માંગે છે. પહેલી મોટી ઘટના ત્યારે થઈ જ્યારે તુષારની બઢતી થઈ. તે રિજનલ સેલ્સ મેનેજર બની ગયો, પગાર બમણો થઈ ગયો. તે રાત્રે તેમણે દાવત રાખી, અમુક મિત્રો અને સંબંધીઓ બોલાવ્યા. મેં જમવાનું બનાવવામાં મદદ કરી. રાજમા, ભાત, દાળ મખની, ગાજરનો હલવો, બધું મારા હાથનું બનેલું. મહેમાન જમવાનું ખાઈને વખાણ કરી રહ્યા હતા. પણ જ્યારે એક સંબંધીએ પૂછ્યું, આ આટલું સ્વાદિષ્ટ જમવાનું કોને બનાવ્યું? તો નિશાએ તરત જ કહ્યું, મેં બનાવ્યું. મમ્મીજી તો હવે ઉંમરલાયક થઈ ગયા છે, તેમનાથી વધારે કામ નથી થઈ શકતું. હું રસોડામાં ઊભી હતી. તેની વાત સાંભળીને મારા હાથમાંથી વાસણ પડતા પડતા બચ્યું. મારા હાથનું બનેલું જમવાનું અને શ્રેય કોઈ બીજું. તુષાર ત્યાં જ બેઠો હતો. તેણે સાંભળ્યું પણ કંઈ ન બોલ્યો. તે રાત્રે હું મોડે સુધી સૂઈ ન શકી. હું વિચારી રહી હતી, કેમ નિશા આવું કરી રહી છે? મેં તેનું શું બગાડ્યું છે? બીજી ઘટના અને દર્દનાક હતી. એક દિવસ હું મારી જૂની સહેલી સાથે ફોન પર વાત કરી રહી હતી. વાત જરા લાંબી થઈ ગઈ. ફોન મૂક્યા પછી નિશા આવી, બોલી, મમ્મીજી તમે આટલે મોડે સુધી ફોન પર વાત કરો છો, બિલ બહુ આવે છે, હવેથી તમે પોતાનું અલગ કનેક્શન લઈ લો. તમે પેન્શન મેળવો છો ને, તેમાંથી ચૂકવી દેજો. હું સ્તબ્ધ રહી ગઈ. આ મારું પોતાનું ઘર હતું, મારો ફોન બિલ, અને મને કહેવામાં આવી રહ્યું હતું કે હું અલગ કનેક્શન લઉં, પણ મેં કંઈ ન કહ્યું. બીજા દિવસે મેં મારા નામે નવો મોબાઈલ કનેક્શન લઈ લીધું. 1000ના પેન્શનમાંથી હવે દર મહિને 300 ફોન બિલમાં જવા લાગ્યા. ત્રીજી ઘટના ત્યારે થઈ જ્યારે મારી જૂની સહેલીનો દીકરો લગ્નમાં આવ્યો. તેણે મને આમંત્રણ આપ્યું. લગ્ન દિલ્હીમાં હતા. હું જવા માંગતી હતી. મેં તુષારને કહ્યું. નિશા વચ્ચે બોલી પડી, મમ્મીજી તમે આટલી દૂર કેવી રીતે જશો? ઘટપણમાં એકલા મુસાફરી કરવી યોગ્ય નથી. કંઈ થઈ ગયું તો? મેં કહ્યું, બેટા હું પહેલાં પણ એકલી ગઈ છું. દિલ્હી તો 6 કલાકની ગાડી છે. નહીં મમ્મીજી, તમે નહીં જઈ શકો. જો કંઈ થઈ ગયું તો અમારા ઉપર દોષ આવશે. તુષારે ફરીથી કંઈ ન કહ્યું. હું ઘરમાં જ રહી ગઈ. મારી સહેલીની દીકરીના લગ્ન અને હું જઈ ન શકી. ચોથી ઘટનાએ મને અંદર સુધી તોડી નાખી. આરુષ 5 વર્ષનો હતો. તેને શાળામાં દાખલ કરવાનો હતો. મેં કહ્યું, હું આરુષને પાસેની સેન્ટ જોસેફ સ્કૂલમાં દાખલ કરાવી દઉં. બહુ સારી સ્કૂલ છે. નિશાએ તીખી નજરથી જોયું. મમ્મીજી આરુષના ઉછેર વિશે નિર્ણય હું લઈશ, તમે નહીં. તમે તમારા કામથી કામ રાખો. તે દિવસે મને લાગ્યું કે મારી પોતાની હેસિયત આ ઘરમાં શૂન્ય થઈ ગઈ છે. હું મારા જ પુત્ર માટે કંઈ નથી કરી શકતી. પાંચમી ઘટના એ પણ ખરાબ હતી. દિવાળી આવી. મેં વિચાર્યું ઘરમાં પૂજા કરીશ, દીવા પ્રગટાવીશ, મીઠાઈ બનાવીશ. સવારથી તૈયારી શરૂ કરી. સાંજે જ્યારે હું પૂજાની તૈયારી કરી રહી હતી તો નિશાએ આવીને કહ્યું, મમ્મીજી આજ પૂજા હું કરીશ, તમે બસ બાજુમાં બેસજો. હું હેરાન હતી. કેમ બેટા? હું તો દર વર્ષે. મમ્મીજી હવે હું આ ઘરની વહુ છું, પૂજાનો અધિકાર મારો છે. તમે વૃદ્ધ છો, આરામ કરો. તે દિવસે હું બેસીને જોતી રહી કે કોઈ બીજું મારા ઘરની લક્ષ્મી પૂજા કરી રહ્યું છે.
મારા હાથમાં દીવો નહોતો, મારા હાથમાં ફક્ત ખાલીપો હતો. છઠ્ઠી ઘટનાએ મારા દિલમાં પહેલીવાર ડર પેદા કર્યો. એક દિવસ હું મારા ઓરડામાં બેઠી હતી જ્યારે નિશા અંદર આવી. તેના હાથમાં અમુક કાગળો હતા. મમ્મીજી, આ જુઓ, મિલકત ટ્રાન્સફરના કાગળ છે. તુષારના નામે કરવાના છે. ટેક્સ બેનિફિટ મળશે, તમે સહી કરી દો. મારું દિલ ધડક્યું. બેટા, આ શું છે? મમ્મીજી, બસ એક ઔપચારિકતા છે. ટેક્સ બચાવવા માટે વકીલે કહ્યું છે, સહી કરી દો. મેં કાગળો જોયા. મારો પોસ્ટ ઓફિસનો અનુભવ કામ આવ્યો. મેં જોયું કે આ ફક્ત ટેક્સના કાગળ નહોતા, આ પૂરી મિલકતનું હસ્તાંતરણ ખત હતું. જો હું સહી કરીતી તો મારું પોતાનું મકાન મારા હાથમાંથી નીકળી જાત. મેં ધીરેથી કહ્યું, બેટા, મને જરા વિચારવા દે, હું મારા વકીલને પૂછી લઉં. નિશાની આંખોમાં ગુસ્સો ચમક્યો, પણ તેણે સ્મિત કરીને કહ્યું, ઠીક છે મમ્મીજી, કોઈ ઉતાવળ નથી. અને તે ચાલી ગઈ. તે રાત્રે મેં તે કાગળો મારા કબાટમાં છુપાવી દીધા અને મારા મગજમાં પહેલીવાર આ વિચાર આવ્યો કે નિશા ફક્ત મને હેરાન નથી કરી રહી, તે કંઈક બીજી મોટી યોજના બનાવી રહી છે. સાતમી ઘટના ત્યારે થઈ જ્યારે આરુષ 6 વર્ષનો હતો. હું તેને રોજ સવારે શાળાએ જતા પહેલા વહાલ કરતી હતી. એક દિવસ જ્યારે હું તેને ગળે લગાવવા ગઈ તો આરુષ મારાથી દૂર ખસીને નિશાની પાછળ છુપાઈ ગયો. હું હેરાન રહી ગઈ. મારા પૌત્ર મારાથી ડરી રહ્યો હતો. મેં પૂછ્યું, આરુષ બેટા, શું થયું? નિશાએ તેને ખોળામાં ઉઠાવ્યો અને બોલી, મમ્મીજી, બાળક તમારી સાથે અસહજ અનુભવે છે. વૃદ્ધોની ગંધથી બાળકોને પરેશાની થાય છે. તમે જરા દૂરથી જ વહાલ કરી લેતા હો તો. તે ક્ષણે મારા અંદર કંઈક તૂટી ગયું. મારી ગંધ? હું તો રોજ નહાતી હતી, સાફ સુથરા કપડાં પહેરતી હતી. આ બહાનું હતું મને આરુષથી દૂર કરવાનું. આઠમી ઘટના સૌથી વધારે દર્દનાક હતી. આરુષના 7મા જન્મદિવસની પાર્ટી હતી. મેં તેના ખાસ કરીને ગાજરનો હલવો બનાવ્યો હતો. તેને બહુ પસંદ હતો. પાર્ટીમાં બધા બાળકો, તેમના માતા પિતા, સંબંધીઓ આવ્યા. હું રસોડામાં મદદ કરી રહી હતી. પાર્ટીની વચ્ચે જ્યારે કેક કાપવાનો સમય આવ્યો તો બધા લોકો હોલમાં જમા થયા. હું પણ જવા લાગી. નિશાએ મને રોકી. મમ્મીજી, તમે રસોડામાં રહો, ફોટામાં આવવાથી બચો. લોકો હજી વિચારે છે કે વૃદ્ધો જન્મદિવસની પાર્ટીમાં કેમ છે. મેં મારા પૌત્રનો જન્મદિવસ દૂરથી જોયો, રસોડાની બારીમાંથી. જ્યારે આરુષે કેક કાપી, મારી આંખોમાં આંસુ હતા, પણ મેં તેમને રોકી લીધા. મારે કોઈને મારી નબળાઈ નહોતી દેખાડવી, પણ તેમને શું ખબર હતી કે આ વૃદ્ધો પાસે પુરાવા ભેગા કરવાની કળા હતી. દરેક વખતે જ્યારે નિશા મારું અપમાન કરતી, હું ચૂપચાપ નોટ કરી લેતી હતી. તારીખ, સમય, સાક્ષી. પોસ્ટ ઓફિસમાં મેં છેતરપિંડીના મામલાઓને ઉકેલ્યા હતા. મને ખબર હતી કે પુરાવા વગર કોઈ કેસ નથી બનતો, અને હું પુરાવા જમા કરી રહી હતી કારણ કે મને શંકા થવા લાગી કે નિશાનો અસલી ઈરાદો શું છે. તે મને ફક્ત હેરાન નથી કરવા માંગતી, તે મારાથી આ મકાન, મારું પેન્શન, મારી ફિક્સ્ડ ડિપોઝિટ બધું છીનવવા માંગે છે. અને કદાચ ફક્ત તે મારાથી બીજું કંઈ પણ છીનવવા માંગે છે. મારો જીવ અત્યાર સુધી તમને સમજાઈ ગયું હશે કે મારી સ્થિતિ કેટલી ખરાબ હતી. અસલી ખેલ હવે શરૂ થવાનો છે. જો તમને જાણવા માંગો છો કે મેં કેવી રીતે આ બધાનો હિસાબ ચૂકવ્યો તો વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે હું જે હવે જણાવવા જઈ રહી છું તે તમારી વિચારથી ક્યાંય વધારે મોટું છે. એક ઘટના જ્યારે મને પહેલીવાર લાગ્યું કે નિશા ફક્ત માનસિક રીતે નહીં પરંતુ શારીરિક રીતે પણ મને નુકસાન પહોંચાડી શકે. હું સવારની વોક પરથી પાછી ફરી, સીડીઓ ચડી રહી હતી તો અચાનક લપસી ગઈ. માંડ બચી. પછી જોયું તો સીડીઓ પર તેલ લાગેલું હતું, પાતળું, દેખાવમાં પાણી જેવું. મેં સોસાયટીના ચોકીદારને પૂછ્યું. તેણે કહ્યું, સવારે કોઈ સફાઈ નહોતી થઈ. પછી આ તેલ ક્યાંથી આવ્યું? મારા મગજમાં શંકા આવી, પણ કોઈ પુરાવો ન હતો. તે જ અઠવાડિયે 10મી ઘટના થઈ. મારી દવાઓ ગાયબ થઈ ગઈ. હું બ્લડ પ્રેશરની દવા લેતી હતી રોજ સવારે. એક દિવસ જ્યારે મેં દવાની શીશી જોઈ તો અડધી ગોળીઓ ગાયબ હતી. મેં ગયા અઠવાડિયે જ નવી શીશી ખોલી હતી. નિશાને પૂછ્યું, પણ તેણે કહ્યું તેને નથી ખબર. તે રાત્રે મેં મારી દવાઓ મારા કબાટના તાળામાં રાખવાનું શરૂ કરી દીધું અને મેં મારી ડાયરીમાં નોટ કર્યું, દવાઓ ગાયબ થઈ. તારીખ 7. મેં શંકા. નિશા. 11મી ઘટના અને પણ ખતરનાક હતી. હું રાત્રે સૂઈ રહી હતી. અચાનક ગુંગળામણ મહેસૂસ થઈ. ઉઠી તો જોયું મારા ઓરડાની બારી બંધ હતી. મેં તેને ખુલ્લી છોડી કારણ કે મે મહિનો હતો અને ગરમી બહુ હતી. કોઈએ બંધ કરી દીધી હતી. મારો શ્વાસ ફૂલી રહ્યો હતો. મેં ઉઠીને બારી ખોલી. બહાર હોલમાં નિશા ઊભી હતી. મમ્મીજી, તમે ઠીક છો? મને લાગ્યું બારીમાંથી મચ્છર આવી રહ્યા છે એટલે બંધ કરી દીધી. મચ્છર? મેં જ્યારે ઘરમાં મચ્છરદાની છે. મારી શંકા યકીનમાં બદલાવા લાગી. 12મી ઘટના ત્યારે થઈ જ્યારે હું મંદિરથી પાછી ફરી. મારી થેલીમાં પૈસા હતા. 5000 પેન્શનમાંથી ઉપાડ્યા હતા અમુક જરૂરી ખરીદી માટે. મેં થેલી ઓરડામાં રાખી અને સ્નાન કરવા ચાલી ગઈ. સ્નાન કરીને પાછી ફરી તો પૈસા ગાયબ, પૂરેપૂરા 5000. હું સીધી નિશા પાસે ગઈ. બેટા,
બેટા મારા 5,000 ઓરડામાંથી ગાયબ થઈ ગયા. નિશાએ આશ્ચર્ય બતાવ્યું. સાચે જ મમ્મીજી? કદાચ તમને યાદ નથી ક્યાં રાખ્યા. ઘટપણમાં ભૂલવા લાગે છે લોકો, ભૂલવા લાગે છે. હું 30 વર્ષ સુધી લાખોના મની ઓર્ડર સંભાળતી હતી. મને યાદ હતું મેં પૈસા ક્યાં રાખ્યા હતા, પણ મારી પાસે પુરાવો ન હતો. પણ તેમને શું ખબર હતી કે મેં ચૂપચાપ મારો મોબાઈલ ઓરડામાં છુપાવી રાખ્યો હતો, વોઇસ રેકોર્ડિંગ મોડ પર. બીજી વાર જો કંઈ થયું તો મારી પાસે પુરાવો હશે. 13મી ઘટના મારા સૌથી મોટા ડરને સાચો કરી દીધો. આરુષ અચાનક બોલવાનું બંધ કરી દીધું. પૂરી રીતે. ના શાળામાં ના ઘરમાં, કંઈ નહીં. હું બહુ પરેશાન થઈ. તેને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે કહ્યું બાળકમાં કોઈ શારીરિક સમસ્યા નથી, આ માનસિક છે. નિશાએ તુષારને કહ્યું, જોયું, મમ્મીજીની પાસે રહેવાથી બાળક પર ખરાબ અસર પડી રહી છે. આમને આરુષથી દૂર રાખવા પડશે. હું સ્તબ્ધ રહી ગઈ. મારા પૌત્રને મારાથી દૂર. પણ તુષારે માથું હલાવ્યું અને આરુષને મારી પાસે આવવાની મનાઈ કરી દેવામાં આવી. તે રાત્રે હું મારી પૂજાની જગ્યાએ બેસીને મોડે સુધી રડી, દીવો પ્રગટાવ્યો અને ભગવાનને પૂછ્યું, મેં શું ગુનો કર્યો છે? મારો પોતાનો પૌત્ર મારાથી ડરી રહ્યો છે, મારો દીકરો મારાથી દૂર થઈ ગયો અને હું મારા જ ઘરમાં કેદી બની ગઈ. પણ પછી મેં મારા આંસુ લૂછ્યા. મેં વિચાર્યું, તુલસી, તું હાર નહીં માને, તારે લડવું પડશે. સમજદારીથી, ચૂપચાપ, પરંતુ લડવું પડશે. બીજા દિવસથી મેં એક યોજના બનાવી શરૂ કરી. હું સવારે વહેલા ઉઠવા લાગી. જ્યારે બધા સૂતા હતા, હું મારી જૂની ફાઇલો કાઢતી, મિલકતના કાગળો, બેંકના દસ્તાવેજો, પેન્શનના કાગળ, બધું તપાસતી. મેં મારા બધા દસ્તાવેજોની ઝેરોક્ષ કઢાવી અને બેંકના લોકરમાં રાખી દીધી. પછી મેં મારી જૂની સહેલી ગોરીને ફોન કર્યો. તેને મળી. તેને બધું જણાવ્યું. ગોરીએ મારો હાથ પકડ્યો અને કહ્યું, તુલસી, મને પહેલાં જ શંકા હતી, પણ તું કંઈ કહેતી નહોતી. હવે શું કરીશ? મેં કહ્યું, ગોરી, મને એક વકીલ જોઈએ, પ્રોપર્ટી લોમાં નિપુણ. શું તું કોઈને ઓળખે છે? ગોરીએ મને વકીલ અનુરાધા દુબેનો નંબર આપ્યો. મહિલા વકીલ, પ્રોપર્ટી મામલાની નિષ્ણાત. અને મેં તેમની સાથે મુલાકાત નક્કી કરી, ચૂપચાપ, કોઈને કહ્યા વગર. ત્યાર પછી જ્યારે મેં પહેલીવાર નિશા અને તુષારની વાતચીત સાંભળી, હું મારા ઓરડામાં હતી. દરવાજો થોડો ખુલ્લો હતો. તે બંને હોલમાં વાત કરી રહ્યા હતા. નિશા કહી રહી હતી, તુષાર, તારી માં ઘરડી થઈ ગઈ છે, તેમને કોઈ વૃદ્ધાશ્રમમાં મોકલવા જોઈએ, ત્યાં તેમની સારી દેખભાળ થશે. તુષારે કહ્યું, નિશા, તે મારી માં છે. હા, તો માં હોવાથી શું થયું? તે આપણી જિંદગીમાં દખલ દેતી રહે છે, આરુષને બગાડી રહી છે. અને સૌથી મોટી વાત, આ મકાન, તુષારના, આ મકાન 85 લાખનું છે. જો તારી માના નામ પર રહ્યું તો પછી બહુ ગૂંચવણ થશે. તારે અત્યારે ટ્રાન્સફર કરાવી લેવું જોઈએ, પણ તે સહી નથી કરી રહી. તો તું દબાણ કર, ડરાવ, ધમકાવ, કંઈ પણ કર, પણ તે કાગળો સહી કરાવી લે. મારું દિલ બેસી ગયું. મારો પોતાનો દીકરો, જેને મેં ઉછેર્યો, ભણાવ્યો, મોટો કર્યો, તે મારાથી મારું જ ઘર છીનવવાની વાત કરી રહ્યો હતો. તે રાતથી મેં દરેક વાતચીત રેકોર્ડ કરવી શરૂ કરી. મારા જૂના મોબાઈલમાં વોઇસ રેકોર્ડર હતું. હું તેને ચૂપચાપ હોલમાં છુપાવી દેતી. જ્યારે પણ નિશા અને તુષાર વાત કરતા, એ ઘટનાઓ મને સૌથી વધારે ડરાવી દીધી. હું સવારે ઉઠી તો મારા માથામાં બહુ પીડા હતી, ચક્કર આવી રહ્યા હતા. મેં વિચાર્યું કદાચ બ્લડ પ્રેશર વધી ગયું છે. પણ જ્યારે મેં મારી દવાની શીશી તપાસી તો મને અજીબ લાગ્યું. ગોળીઓ દેખાવમાં તેવી જ હતી, પણ તેમનો રંગ થોડો અલગ હતો. મેં તરત એક ગોળી અલગ રાખી દીધી અને મારી દવા લેવાનું બંધ કરી દીધું. મેં વિચાર્યું, જો મને કંઈ થાય છે તો ઓછામાં ઓછું આ ગોળીનું પરીક્ષણ કરાવી શકું. 3 દિવસ પછી હું ડૉક્ટર મનોજ રસ્તોગી પાસે ગઈ. તે મારા જૂના મિત્રના પુત્ર હતા. મેં તેમને તે ગોળી બતાવી અને કહ્યું, બેટા, શું તું આનું પરીક્ષણ કરાવી શકે છે? મને શંકા છે કે આ મારી અસલી દવા નથી. ડૉક્ટર મનોજે ગોળી લીધી અને કહ્યું, માસી, હું લેબમાં મોકલાવું છું. 2 દિવસમાં રિપોર્ટ આવી જશે. તે 2 દિવસોમાં મને ઊંઘ ન આવી. હું વિચારતી રહી, શું સાચે જ નિશા આટલી નીચે પડી શકે? ત્રીજા દિવસે ડૉક્ટર મનોજનો ફોન આવ્યો. તેમના અવાજમાં ચિંતા હતી. માસી, તમે અત્યારે મારા ક્લિનિક પર આવી શકો છો એકલા? હું ગઈ. ડૉક્ટર મનોજે રિપોર્ટ મારી સામે મૂક્યો. માસી, આ તમારી બ્લડ પ્રેશરની દવા નથી, આ એક પ્રકારની ઘેનની દવા છે. જો કોઈ આને સતત લેતું રહે તો તેની યાદશક્તિ નબળી પડવા લાગે છે, ચક્કર આવે અને ધીરે ધીરે હૃદય પણ પર અસર પડે છે. મારા હાથ પગ ઠંડા પડી ગયા. મતલબ, નિશા સાચે જ મને મારવાની કોશિશ કરી રહી હતી. ધીરે ધીરે, ચૂપચાપ, આ રીતે કે કોઈને શંકા પણ ના થાય. ડૉક્ટર મનોજે પૂછ્યું, માસી, આ ગોળી તમને ક્યાંથી મળી? મેં બધી વાર્તા જણાવી. ડૉક્ટર મનોજે કહ્યું, માસી, તમારે પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ. આ હત્યાના પ્રયાસનો મામલો છે. મેં કહ્યું, બેટા, અત્યારે નહીં, મને હજુ પુરાવા જોઈએ. હું એકલી વૃદ્ધ સ્ત્રી છું. જો પાકા પુરાવા વગર ફરિયાદ કરું તો નિશા બચી જશે
અને મને જ પાગલ જાહેર કરી દેશે. મારે ચતુરાઈથી કામ કરવું પડશે. પણ હવે મારી પાસે ઘણું બધું હતું: બદલાયેલી દવાનો રિપોર્ટ, રેકોર્ડ કરેલી વાતચીત, મિલકત ટ્રાન્સફરના નકલી કાગળો, ગાયબ થયેલા પૈસાની ડાયરી અને સૌથી મોટી વાત, મારી સમજ કે નિશાની અસલી યોજના શું છે. તે મને મારવા માંગતી હતી. ધીરે ધીરે, આ રીતે કે બધાને લાગે કે ઘટપણમાં મારી તબિયત ખરાબ થઈ ગઈ અને હું મરી ગઈ. પછી તે મિલકત પચાવી પાડત, મારી ફિક્સ ડિપોઝિટ તોડાવી લેત અને મારું પેન્શન પણ પોતાના નામે કરાવી લેત. પણ તેને ખબર નહોતી કે જે વૃદ્ધાને તે મૂર્ખ સમજી રહી હતી, તે વૃદ્ધા 32 વર્ષ સુધી ટપાલ વિભાગમાં છેતરપિંડી પકડતી રહી હતી અને હવે તે દરેક વસ્તુ નોટ કરી રહી હતી. દરેક પુરાવા જમા કરી રહી હતી અને યોગ્ય સમયની રાહ જોઈ રહી હતી. કારણ કે મને ખબર હતી કે ઉતાવળમાં કોઈ કેસ નથી બનતો. મારે ધીરજ રાખવાની હતી, સહન કરવાનું હતું અને પુરાવા ભેગા કરવાના હતા. 16મી ઘટના ત્યારે થઈ જ્યારે નિશાએ મારી સહેલી ગૌરીને ઘરે આવવાની મનાઈ કરી દીધી. ગૌરી મને મળવા આવી હતી. નિશાએ દરવાજા પર જ રોકી દીધી. માસી, મમ્મીજીની તબિયત ઠીક નથી, તે કોઈને મળી નથી શકતા. ગૌરીએ કહ્યું, પણ તુલસીએ તો મને બોલાવી છે. નહીં માસી, તેમને ભ્રમ થઈ રહ્યા છે. ઘટપણમાં આવું થાય છે. તમે જાઓ. ગૌરીને ભગાડી દેવામાં આવી. તે મને ફોન કરીને રડી રહી હતી. મેં તેને સમજાવ્યું, ગૌરી, ગભરાઈશ નહીં, બસ થોડો સમય અને હું બધું સંભાળી લઈશ. પણ અંદરથી હું તૂટી રહી હતી. મારી છેલ્લી સહેલીથી પણ મને અલગ કરી દેવામાં આવી હતી. આ ઘટના સૌથી વધારે દર્દનાક હતી. આરુષની શાળામાં વાલી શિક્ષક મીટિંગ હતી. હું પણ જવા માંગતી હતી. આખરે હું તેની દાદી હતી. પણ નિશાએ સાફ ના પાડી દીધી. મમ્મીજી, તમે નહીં જાઓ. લોકો શું કહેશે? આરુષની માની જગ્યાએ દાદી કેમ આવી? મેં કહ્યું, બેટા, હું પણ તો પરિવારનો હિસ્સો છું. નહીં મમ્મીજી, તમે ઘરે રહેશો. અને હું ઘરે રહી પોતાના પૌત્રની શાળાએ પણ ન જઈ શકી. તે રાત્રે મેં વકીલ અનુરાધા દુબેને મળીને મારી બધી સ્થિતિ જણાવી. એમણે બધા પુરાવા જોયા: બદલાયેલી દવાનો રિપોર્ટ, રેકોર્ડ કરેલી વાતચીત, મિલકતના નકલી કાગળો. અનુરાધાજીએ કહ્યું, તુલસીજી, તમારી પાસે પર્યાપ્ત પુરાવા છે. અમે અત્યારે પોલીસમાં કેસ દાખલ કરાવી શકીએ. હત્યા પ્રયાસ, છેતરપિંડી, વૃદ્ધ ઉત્પીડ, બધું જ. મેં કહ્યું, પણ જો નિશાને પહેલાથી ખબર પડી ગઈ તો? તે બધા પુરાવા ખતમ કરી દેશે. અનુરાધાજીએ વિચાર્યું. પછી બોલ્યા, ઠીક છે, અમે રાહ જોઈશું, પણ તમે સાવધાન રહેજો. કોઈ પણ ખાવા પીવાનું જે તે આપે લેતા નહીં અને તમારા બધા દસ્તાવેજો સુરક્ષિત રાખો. હું ઘરે પાછી ફરી અને તે રાતથી મેં ઘરનું જમવાનું ખાવાનું બંધ કરી દીધું. હું ચૂપચાપ મારા ઓરડામાં બિસ્કિટ ને ફળ ખાઈ લેતી હતી. જ્યારે નિશા પૂછતી, મમ્મીજી, જમવાનું નહીં ખાવો? તો હું કહેતી, બેટા, ભૂખ નથી. એ ઘટનાએ મને યકીન અપાવી દીધું કે જે હું વિચારી રહી હતી તે સાચું હતું. એક રાત્રે મેં સાંભળ્યું કે નિશા ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. મેં ચૂપકેથી દરવાજા પાસે જઈને સાંભળ્યું. તે કહી રહી હતી, હા, ડોશીને લઈ જવાની છે વૃદ્ધાશ્રમ. નહીં, તુષાર માની જશે. મકાનનું કામ થઈ જશે તો? હા, પછી મિલકત વેચી દઈશું, પૈસા વહેંચી લઈશું. ડોશીને ખબર પણ નહીં પડે. મારું લોહી ઉકળી ઉઠ્યું, પણ હું ચૂપ રહી. મેં તે વાતચીતને પણ રેકોર્ડ કરી લીધી. હવે મારી પાસે પર્યાપ્ત પુરાવા હતા, પણ સાચા અવસરની રાહ જોઈ રહી હતી. તે અવસર જ્યારે નિશા પોતે પોતાની ભૂલ કરે. તે અવસર જ્યારે તેને લાગે કે તેણે જીતી લીધું. અને તે અવસર જલ્દી જ આવવાનો હતો. એ ઘટનાએ મારી જિંદગીને પૂરેપૂરી બદલી નાખી. એક દિવસ તુષાર મને બોલાવી. નિશા પણ સાથે બેઠી હતી. બંનેના ચહેરા ગંભીર હતા. તુષારે કહ્યું, મમ્મી, અમે વિચાર્યું છે કે તમને કોઈ સારી જગ્યાએ મોકલવા જોઈએ, જ્યાં તમારી યોગ્ય દેખભાળ થઈ શકે. દિલ ધડક્યું. કઈ જગ્યા? નિશા બોલી, મમ્મીજી, લખનૌમાં એક બહુ સારું સિનિયર સિટીઝન હોમ છે. ત્યાં તમારી ઉંમરના ઘણા લોકો રહે છે. તમને સારું લાગશે. મેં તુષારની આંખોમાં જોયું. તુષાર, તું મને બહાર કાઢવા માંગે છે? તુષારે નજરો નીચી કરી લીધી. મમ્મા, એવી વાત નથી, પણ તમને હવે આરામ જોઈએ. અને અમારી જિંદગીમાં, તમારી જિંદગીમાં હું અડચણ બનું છું, એ જ કહેવા માંગે છે ને? નિશાએ તીખા અવાજમાં કહ્યું, મમ્મીજી, અમે તમારા ભલા માટે વિચારી રહ્યા છીએ. તમે ઘરડા થઈ ગયા છો. ક્યારે પડી જાવ, ક્યારે કંઈ થઈ જાય. અમે તો નોકરી પર જઈએ છીએ. જો કંઈ થઈ ગયું તો? હું ચૂપ રહી. મેં વિચાર્યું, હવે સમય આવી ગયો છે. હવે વધારે રાહ જોવાની જરૂર નથી. પણ મેં એક છેલ્લી વાર તક આપવા ઈચ્છી. મેં કહ્યું, ઠીક છે, હું વિચારી લઈશ. તે રાત્રે મેં વકીલ અનુરાધા દુબેને ફોન કર્યો અને કહ્યું, અનુરાધાજી, હવે વધારે રાહ નહીં. કાલે હું પોલીસમાં ફરિયાદ કરીશ. તમે તૈયાર રહેજો. પણ ભગવાને કંઈક બીજું જ મંજૂર હતું. આગલી સવારે નિશાએ આવીને કહ્યું, મમ્મીજી, અમે 10 દિવસ માટે ક્રૂઝ ટ્રીપ પર જઈ રહ્યા છીએ. તુષારની કંપનીએ ટ્રીપ આપી છે. આરુષ તમારી સાથે રહેશે.
તમે સંભાળી લેશો ને? હું હેરાન રહી ગઈ. આરુષ, પણ તું તો કહેતી હતી કે હું તેની દેખભાળ નથી કરી શકતી. નિશાએ સ્મિત કરીને કહ્યું, અરે મમ્મીજી, તે તો હું મજાકમાં કહેતી હતી. તમે તો તેની દાદી છો. કોણ તેનાથી વધારે સારી દેખભાળ કરશે? મને કંઈક ગડબડ લાગ્યું, પણ હું ખુશ થઈ. પણ 10 દિવસ મારા પુત્ર સાથે. દિવસો પછી નિશાએ આગળ કહ્યું, મમ્મીજી, મેં તમારા માટે ચા બનાવી દીધી છે. આદુવાળી. તમને પસંદ છે ને? ગરમા ગરમ પી લેજો. અને હવે અમે નીકળી રહ્યા છીએ. આરુષ તૈયાર થઈ રહ્યો છે. મેં જોયું, રસોડાની પાટલી પર નીલી પરીઓ વાળો કપ રાખ્યો હતો, મારો મનપસંદ. તેમાં ચા ભરેલી હતી. તુષાર અને નિશા જલ્દી પોતાનો સામાન બાંધી રહ્યા હતા. આરુષ પોતાના ઓરડામાં હતો. અડધા કલાકમાં તે બંને તૈયાર થઈ ગયા. નિશાએ મને ગળે લગાવી, મમ્મીજી, તમે ધ્યાન રાખજો. અમે 10 દિવસ પછી પાછા ફરીશું. આરુષને સરખી રીતે ખવડાવજો. અને હા, ચા ઠંડી થઈ જશે, પી લેજો. મેં માથું હલાવ્યું. તુષારે મારા પગ છૂયા. આરુષને ગળે લગાવ્યો અને તે બંને નીકળી ગયા. દરવાજો અવાજ સાથે બંધ થયો અને તે જ ક્ષણે જે થયું તેણે મારી પૂરી જિંદગી બદલી નાખી. આરુષ, જે 3 વર્ષથી એક શબ્દ નહોતો બોલ્યો, તેણે પોતાનું ઝૂલવાનું બંધ કર્યું. મારી તરફ ફર્યો, મારી આંખોમાં સીધું જોયું અને એકદમ સ્પષ્ટ અવાજમાં ફૂસફૂસાવ્યો, દાદી, માએ જે ચા તમારા માટે બનાવી છે તેને પીતા નહીં. તેણે તેમાં કંઈક ભેળવ્યું છે. મેં જોયું, તે તમને મારવા માંગે છે. મારો શ્વાસ અટકી ગયો. આરુષ બોલી રહ્યો હતો. મારો પુત્ર બોલી રહ્યો હતો. મેં તેને ઝટકાથી મારા બાહોમાં ભરી લીધો. બેટા, તું બોલી શકે છે? આરુષ રડી રહ્યો હતો. દાદી, હું હંમેશાથી બોલી શકતો હતો, પણ માએ ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે જો મેં ક્યારેય કોઈની સાથે બોલ્યો તો તમને મારી નાખશે. તેણે કહ્યું હતું કે ધીરે ધીરે તમને ખતમ કરી દેશે. મને બહુ ડર લાગતો હતો દાદી. હું નહોતો ઈચ્છતો કે તમને કંઈ થાય, એટલે હું ચૂપ રહ્યો. મારા આંસુ રોકાઈ નહોતા રહ્યા. 3 વર્ષ. મારો પુત્ર 3 વર્ષ સુધી આ ડરમાં જીવતો હતો. હું ચૂપ હતી કારણ કે મને બચાવવા માંગતો હતો. મેં તેના વાળ પંપાળ્યા. બેટા, હવે ડરવાની કોઈ વાત નથી. દાદી બધું સંભાળી લેશે. પણ તું મને બધું જણાવ. શરૂઆતથી માએ તને ક્યારે ધમકી આપી? શું કહ્યું? બધું જણાવ. આરુષ રડતો બોલ્યો, દાદી, જ્યારે હું 7 વર્ષનો હતો ત્યારે મેં સાંભળ્યું કે મા પાપાને કહી રહી હતી તમને ઘરમાંથી બહાર કાઢવાના છે. હું છુપાઈને સાંભળી રહ્યો હતો. તેમને ખબર પડી ગઈ. મા બહુ ગુસ્સે થઈ. તેણે મને ઓરડામાં બંધ કર્યો અને કહ્યું, જો તે કોઈને જણાવ્યું તો હું તારી દાદીને ધીરે ધીરે મારી નાખીશ. તને ખબર પણ નહીં પડે કેવી રીતે. લોકોને લાગશે ઘડપણમાં મરી ગઈ અને તું કંઈ નહીં કરી શકે. ત્યાર પછી માએ મને રોજ ધમકાવવાનું શરૂ કર્યું. તે કહેતી હતી, ચૂપ રહે, જો બોલ્યો તો દાદી મરી જશે. મને એટલો ડર લાગતો હતો દાદી. હું શાળામાં પણ નહોતો બોલતો. હું વિચારતો હતો, જો હું બિલકુલ ચૂપ રહ્યો તો તમે સુરક્ષિત રહેશો. માએ તમારી દવાઓ બદલી નાખી. મેં જોયું, તે અસલી દવા ફેંકી દેતી હતી અને બીજી ગોળીઓ તે ડબ્બામાં નાખી દેતી. તે તમારા ઓરડામાં ચોરી કરતી, તમારા પૈસા લેતી અને હંમેશા કહેતી કે જલ્દી જ આ ઘર તેનું હશે. પણ દાદી, આજે જ્યારે તે તમારા માટે ચા બનાવી રહી હતી, હું રસોડામાં હતો. મેં જોયું, તેણે એક નાની શીશીમાંથી કંઈક તે ચામાં ભેળવ્યું, સફેદ પાવડર જેવું કંઈક. પછી તેણે ચમચીથી સરખી રીતે હલાવ્યું. હું સમજી ગયો કે તે મારવા માટે કંઈક આપી રહી છે. હું નથી ઈચ્છતો કે તમે મરી જાઓ દાદી, એટલે મેં બોલી દીધું, મને હવે ડર નથી લાગતો. મા 10 દિવસ માટે ગઈ છે. આપણે સુરક્ષિત છીએ. મારું આખું શરીર કાંપી રહ્યું, ક્રોધથી, ડરથી અને એક અજીબ તાકાતથી. મારા 10 વર્ષના જીવે 3 વર્ષ સુધી ચૂપ રહીને મને બચાવવાની કોશિશ કરી અને હવે તેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને મને બચાવી. મેં તેને કસીને ગળે લગાવ્યો. બેટા, તે બહુ મોટું સાહસ બતાવ્યું. હવે દાદી બધું ઠીક કરી દેશે. તે બિલકુલ ડરતો નહીં. હવે કોઈ તને ચૂપ નહીં રાખે અને દાદીને પણ કંઈ નહીં થાય. મેં આરુષને સોફા પર બેસાડ્યો. પછી રસોડામાં ગઈ. તે નીલી પરીઓ વાળો કપ હજુ પણ ત્યાં જ હતો. ભરેલી ચા હજુ પણ ગરમ હતી. મેં તેને ઉઠાવ્યો. ધ્યાનથી જોયું. ઉપરથી સામાન્ય લાગી રહી હતી, પણ મને ખબર હતી કે આમાં વિષ પડેલું છે. મેં તે કપ એક સુરક્ષિત ડબ્બામાં સાવધાનીથી રાખી દીધો. પછી મેં રસોડામાં તે નાની શીશી શોધી જેની વાત આરુષ કરી રહ્યો હતો. મને કચરાના ડબ્બામાં મળી. મેં તેને પણ સાચવીને રાખી લીધી. પછી મેં મારા મોબાઈલથી ફોન કર્યો. સૌથી પહેલા ડોક્ટર મનોજ રસ્તોગીને ફોન કર્યો. મનોજ બેટા, હું તુલસી બોલી રહી છું. મને તારી જરૂર છે અત્યારે જ. પછી મેં વકીલ અનુરાધા દુબેને ફોન કર્યો. અનુરાધાજી, તે સમય આવી ગયો છે. મારી પાસે પુરાવા છે. હવે હું દરેક પગલું ઉઠાવીશ. શું તમે મારા ઘરે આવી શકો? પછી મેં નિરીક્ષક ધર્મેન્દ્રસિંહને ફોન કર્યો. તેઓ ગોમતીનગર પોલીસ ચોકીના નિરીક્ષક હતા. મારા પતિના જૂના મિત્રના પુત્ર. ધર્મેન્દ્ર બેટા, મને તારી મદદ જોઈએ છે. મારી પાસે એક પુરાવા છે અને મારી સાથે તે રાત્રે મારા ઘરમાં 3 લોકો ભેગા થયા. ડોક્ટર મનોજ, વકીલ અનુરાધા દુબે અને નિરીક્ષક ધર્મેન્દ્રસિંહ.
મેં તેમને બધું જણાવ્યું. શરૂઆતથી 6 વર્ષની પરેશાની, બદલાયેલી દવાઓ, ચોરીના પૈસા, મિલકત ટ્રાન્સફરના નકલી કાગળો, રેકોર્ડ કરેલી વાતચીત અને હવે વિષ મળેલી ચા. મેં ચાનો નમૂનો નિરીક્ષક ધર્મેન્દ્રને આપ્યો. આનું પરીક્ષણ કરાવો. મને ખાતરી છે આમાં કંઈક ઝેરી પદાર્થ છે. ધર્મેન્દ્રએ નમૂનો લીધો. માસી, હું આને આજે જ રાત્રે લેબમાં મોકલાવું છું. તાત્કાલિક પરીક્ષણ કરાવીશ. 2 દિવસમાં રિપોર્ટ આવી જશે. વકીલ અનુરાધાએ કહ્યું. તુલસીજી, હવે આપણે બધા કાયદાકીય પગલાં ભરવા પડશે. પહેલા ચાનો રિપોર્ટ આવે, પછી અમે પોલીસમાં FIR દાખલ કરાવીશું. છેતરપિંડી, જાળસાજી, વૃદ્ધ ઉત્પીડ, બધું અને આરુષનું નિવેદન બહુ જરૂરી છે. તે મુખ્ય સાક્ષી છે. મેં આરુષ તરફ જોયું. તે ડરેલો હતો. મેં તેનો હાથ પકડ્યો. બેટા, ડરવાનું નહીં. તારે સાચું બોલવું પડશે. પોલીસની સામે, કોર્ટની સામે. જે કંઈ પણ તે જોયું બધું જણાવવું પડશે. તું કરી શકીશ? આરુષે હિંમત એકઠી કરીને માથું હલાવ્યું. હા દાદી, હું બધું જણાવીશ. હું નથી ઈચ્છતો કે માં તમને દુઃખ પહોંચાડે અને હું હવે ચૂપ નહીં રહું. તે રાત્રે મેં મારા દીકરાને ફોન કરવા વિશે વિચાર્યું, તુષારને બધું જણાવવા વિશે. પણ પછી મેં વિચાર્યું, અત્યારે નહીં. પહેલા પુરાવા જમા કરવાનો, રિપોર્ટ આવવાનો, ફરિયાદ દાખલ થવાનો છે અને પછી તુષારને સત્યનો સામનો કરવો પડશે. આગલા 2 દિવસ મેં અને આરુષે સાથે વિતાવ્યા. મેં તેને ખૂબ વહાલ કર્યો. તેની પસંદગીનું જમવાનું બનાવ્યું, તેની સાથે રમી અને સૌથી જરૂરી, તેની પાસેથી બધું વિસ્તારથી સાંભળ્યું. આરુષે જણાવ્યું કે કેવી રીતે નિશાએ તેને ડરાવ્યો હતો, કેવી રીતે તેણે કહ્યું કે દાદીને કંઈ થઈ જશે જો આરુષને કોઈએ જણાવ્યું તો, કેવી રીતે તેણે આરુષને મારપીટ ધમકી આપી હતી, કેવી રીતે તેણે ઓરડામાં બંધ કરીને કલાકો સુધી ભૂખ્યો રાખ્યો. જ્યારે પણ તે બોલવાની કોશિશ કરતો હતો, મારું દિલ તૂટી રહ્યું હતું. મારો પુત્ર આટલું સહન કરતો રહ્યો અને મને ખબર પણ ન પડી. ત્રીજા દિવસે નિરીક્ષક ધર્મેન્દ્રનો ફોન આવ્યો. માસી, રિપોર્ટ આવી ગયો છે. તમે સાચા હતા. ચામાં આર્સેનિક નામનું વિષ મળેલું હતું, ઘણી માત્રામાં. જો તમે તે ચા પી લીધી હોત તો 1 કલાકમાં તમારું મૃત્યુ થઈ જાત અને કોઈને ખબર પણ ન પડત. લક્ષણો બિલકુલ હાર્ટ એટેક જેવા દેખાત. મારા હાથ પગ ઠંડા પડી ગયા. મારી પોતાની વહુએ સાચે જ મને મારવાની યોજના બનાવી હતી અને જો આરુષે મને ન બચાવી હોત તો હું આજે જીવિત ન હોત. નિરીક્ષક ધર્મેન્દ્રએ આગળ કહ્યું. માસી, હવે અમે FIR દાખલ કરીશું. તે પ્રયાસનો મામલો છે. આટલા પણ પુરાવા છે. બધા જમા કરો અને આરુષને તૈયાર રાખો. તેમનું નિવેદન લખવું પડશે. મેં કહ્યું, બેટા, એક વાત, નિશા અત્યારે જહાજની મુસાફરી પર છે. 10 દિવસ પછી પાછી ફરશે. શું આપણે તેના પાછા ફરવાની રાહ જોઈ શકીએ છીએ? હું ઈચ્છું છું કે પોતાના ઘરે આવે અને વિચારે કે તેની યોજના સફળ થઈ ગઈ અને પછી તેને પોતાની ભૂલનો અહેસાસ થાય. નિરીક્ષકે વિચાર્યું. ઠીક છે માસી, અમે ફરિયાદ દાખલ તો કરી દઈશું, પણ ધરપકડ તેના પાછા ફરવા પર કરીશું. પણ તમે અને આરુષ સુરક્ષિત રહેજો. જરૂર પડે તો પોલીસ સંરક્ષણ લઈ લેજો. મેં નહીં કહ્યું. હું મારા ઘરમાં જ રહીશ અને હવે હું પૂરી રીતે સતર્ક છું. કંઈ નહીં થાય. આગલા 7 દિવસ મેં બધી તૈયારી કરી, બધા પુરાવા વ્યવસ્થિત કર્યા. આરુષનું વિસ્તૃત નિવેદન, મિલકતના બધા કાગળો અને સૌથી મોટું જરૂરી, મેં મારા દીકરા તુષારને ફોન કર્યો. તુષાર, મારે તારી સાથે વાત કરવી છે, જરૂરી વાત. તું જહાજની મુસાફરીથી પાછા ફર્યા પછી સીધો મને મળજે, એકલા. તુષારે પૂછ્યું. મમ્મા, શું થયું? બધું ઠીક છે? મેં કહ્યું, અત્યારે તો બધું ઠીક છે, પણ આપણે વાત કરવી બહુ જરૂરી. અને પછી હું રાહ જોવા લાગી. તે દિવસની રાહ, જ્યારે નિશા પાછી ફરશે, જ્યારે તેને લાગશે કે તેની યોજના સફળ થઈ ગઈ, જ્યારે તે વિચારશે કે તે જીતી ગઈ અને પછી હું તેને બતાવીશ કે તેણે કોને હરાવવાની કોશિશ કરી હતી. 10મા દિવસની સવાર. મારી ઊંઘ જલ્દી ખુલી ગઈ. આજે નિશા અને તુષાર પાછા ફરવાના હતા. સાંજે તેમની ફ્લાઇટ હતી. રાત્રે 10 વાગ્યા સુધી તે ઘરે પહોંચી જશે. હું સવારથી જ તૈયારીમાં લાગેલી હતી, પણ આ જમવાનું બનાવવા માટે અને સફાઈની તૈયારી નહોતી, આ યુદ્ધની તૈયારી હતી. મેં વકીલ અનુરાધા દુબેને બોલાવ્યા, નિરીક્ષક ધર્મેન્દ્રસિંહને બોલાવ્યા, ડોક્ટર મનોજ રસ્તોગીને બોલાવ્યા અને મેં મારી સહેલી ગોરીને પણ બોલાવી. મને સાક્ષીઓની જરૂર હતી. મેં બધા પુરાવા એક ફાઇલમાં વ્યવસ્થિત કર્યા. બદલાયેલી દવાનો રિપોર્ટ, ચામાં વિષનો રિપોર્ટ, મિલકત ટ્રાન્સફરના કાગળો, રેકોર્ડ કરેલી વાતચીત, ચોરીના પૈસાની ડાયરી, 6 વર્ષથી પરેશાનીની પૂરી વિગત. આરુષ બહુ ગભરાયેલો હતો. તેને ગળે લગાવ્યો. બેટા, ડરવાનું નહીં. દાદી સાથે છે અને આજ પછી તારે ક્યારેય ડરવું નહીં પડે. સાંજે 7 વાગ્યે મારા બધા લોકો આવી ગયા. વકીલ, નિરીક્ષક અને ડોક્ટર મનોજ અને ગૌરી. અમે બધા હોલમાં બેઠા હતા, રાહ જોઈ રહ્યા હતા. રાત્રે 10 વાગ્યે દરવાજાની ઘંટી વાગી. મારું દિલ જોરથી ધડક્યું, પણ મેં હિંમત બાંધી. મેં દરવાજો ખોલ્યો. નિશા અને તુષાર સામે ઊભા હતા, સામાનની સાથે. બંનેના ચહેરા પર થાક હતો પણ ખુશી પણ. નિશાએ સ્મિત કરીને કહ્યું, મમ્મીજી, અમે આવી ગયા. જહાજની મુસાફરીમાં બહુ મજા આવી. તમે કેમ છો? આરુષે કોઈ પરેશાની તો નથી કરીને?
મેં કંઈ ન કહ્યું, બસ દરવાજો ખોલીને અંદર આવવા દીધા. જેવી રીતે તે બંને અંદર આવ્યા અને હોલમાં પહોંચ્યા, તે રોકાઈ ગયા, કારણ કે હોલમાં 4 અજાણ્યા લોકો બેઠા હતા. તુષારે ચોંકીને પૂછ્યું, મમ્મા, આ લોકો કોણ છે? મેં શાંત અવાજમાં કહ્યું, બેસી જાઓ તુષાર, તારે અને નિશાને અમારે વાત કરવી છે. નિશાની આંખોમાં શંકા ચમકી, પણ તેણે સ્મિત કરીને કહ્યું, મમ્મીજી, અમે અત્યારે જ પાછા ફર્યા છીએ, બહુ થાકેલા છીએ, કાલે વાત કરી લઈશું ને. નહીં નિશા, અત્યારે જ બેસો. મારા અવાજમાં જે કડકાઈ હતી તેનાથી બંને સમજી ગયા કે કંઈક ગડબડ છે. તે ધીરે ધીરે સોફા પર બેસી ગયા. મેં વકીલ અનુરાધા તરફ જોયું. તેમણે માથું હલાવ્યું. મેં ઊંડો શ્વાસ લીધો અને શરૂઆત કરી, નિશા, તુષાર, હું આજે તમને બંનેને કંઈક જણાવવા જઈ રહી છું. તુષાર, તને કદાચ વિશ્વાસ નહીં થાય, પણ આ સત્ય છે. અને નિશા, તને ખબર છે આ સત્ય છે. નિશાએ ગભરાહટ છુપાવતા કહ્યું, મમ્મીજી, તમે શું કહી રહ્યા છો? મેં મારી ફાઇલ ખોલી, પહેલો દસ્તાવેજ કાઢ્યો. આ જુઓ તુષાર, આ તારી પત્નીએ મને 6 મહિના પહેલા સહી કરવા માટે આપ્યા હતા. મિલકત ટ્રાન્સફરના કાગળો. નિશાએ કહ્યું હતું કે આ ટેક્સ બચાવવા માટે છે, પણ અસલમાં આ પૂરા મકાનનો હસ્તાંતરણ દસ્તાવેજ હતો. જો હું સહી કરી દેત તો મારું પોતાનું ઘર મારા હાથમાંથી નીકળી જાત. તુષારે ચોંકીને નિશા તરફ જોયું. નિશા, આ સાચું છે? નિશાએ હસવાની કોશિશ કરી. તુષાર, મમ્મીજીને ગેરસમજ થઈ ગઈ છે. તે ગેરસમજ? મેં બીજો દસ્તાવેજ કાઢ્યો. આ જુઓ, મારી દવાઓનો રિપોર્ટ. જે ગોળીઓ મારી બ્લડ પ્રેશરની દવાની જગ્યાએ મને આપવામાં આવી રહી હતી, તે અસલમાં ઘેનની દવા હતી. જો હું તેને લેતી રહેત તો મારી યાદશક્તિ ખતમ થઈ જાત, મારું હૃદય નબળું પડી જાત અને ધીરે ધીરે હું મરી જાત. તુષારનો ચહેરો સફેદ પડી ગયો. શું કહી રહી છો તું? મેં ત્રીજો દસ્તાવેજ કાઢ્યો. નિરીક્ષક ધર્મેન્દ્ર તરફ જોયું. તેમણે તુષારને બતાવ્યો. છે ફોરેન્સિક લેબનો રિપોર્ટ, તે ચાનો જે નિશાએ મારા માટે બનાવી હતી જ્યારે તમે બંને જહાજની મુસાફરી પર જઈ રહ્યા હતા. તે ચામાં આર્સેનિક મળેલું હતું, એટલી માત્રામાં કે જો હું પી લેત તો 1 કલાકમાં મારું મૃત્યુ થઈ જાત. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. તુષારની આંખો પહોળી થઈ ગઈ હતી. તે વિશ્વાસ નહોતો કરી શકતો. નિશા ઊભી થઈ ગઈ. તેનો અવાજ તેજ હતો. આ જૂઠ છે મમ્મીજી, જૂઠ બોલી રહ્યા છે. મેં ક્યારેય આવું કંઈ નથી કર્યું. તુષાર, તારી માં પાગલ થઈ ગઈ છે. પાગલ? મેં મારો ફોન કાઢ્યો. તો પછી આ શું છે? મેં ઓડિયો રેકોર્ડિંગ ચલાવ્યું. નિશાનો અવાજ સ્પીકરમાંથી બહાર આવ્યો. તે પોતાની કોઈ સહેલી સાથે ફોન પર વાત કરી રહી હતી. હા, ડોશીને લઈ જવાની છે વૃદ્ધાશ્રમ. નહીં, તુષાર માની જશે. મકાનનું કામ થઈ જશે તો હા, પછી મિલકત વેચી દઈશું, પૈસા વેચી લઈશું, ડોશીને ખબર પણ નહીં પડે. તુષારનું મોઢું ખુલ્લું રહી ગયું. તેણે નિશા તરફ જોયું. નિશાનો ચહેરો લાલ થઈ ગયો હતો. ક્રોધથી કે શરમથી ખબર નહીં. નિશા, આ તારો અવાજ છે? નિશાએ બૂમ પાડીને કહ્યું. તો શું થયું? હા, મેં આ બધું કહ્યું કારણ કે આ ડોશી આપણી જિંદગીમાં ઘૂસેલી છે. આ મકાન તારું હોવું જોઈએ તુષાર. તું તેનો દીકરો છે, પણ આ પોતાના નામે રાખીને બેઠી છે અને આના કારણે આપણે તેને વેચી પણ નથી શકતા. મને એક મોટું મકાન જોઈએ ગુડગાંવમાં, પણ આના કારણે આપણે કંઈ નથી કરી શકતા. તુષાર સ્તબ્ધ હતો. તે મારી માને મારવાની કોશિશ કરી. હા, નિશા ચીખી. અને તું જાણે છે કેમ? કારણ કે તે આપણી રસ્તાની રૂકાવટ છે. તું કંઈ નથી કરતો તુષાર, તો તું બસ મમ્મા મમ્મા કરતો રહે છે. મારે પોતે જ કંઈક કરવું પડ્યું. એક પળ માટે રૂમમાં પૂરી ખામોશી છવાઈ ગઈ. પછી તુષારે ધીરેથી કહ્યું, તે સાચે જ આવું કર્યું? નિશાએ અહેસાસ કર્યો કે તેણે શું કહી દીધું. તેણે પોતાનો અવાજ બદલવાની કોશિશ કરી. તુષાર, સાંભળતો, હું ફક્ત આપણા ભવિષ્ય વિશે વિચારી રહી હતી, આપણા બાળકના વિશે, મારા બાળકના વિશે. મેં કટાક્ષમાં કહ્યું, તે બાળક જેને તે 3 વર્ષ સુધી ચૂપ રહેવા મજબૂર કર્યો, તે બાળક જેને તે ધમકાવ્યો કે જો બોલ્યો તો હું તેની દાદીને મારી નાખીશ. તે બાળક. નિશાનો ચહેરો સફેદ પડી ગયો. મેં આરુષને બોલાવ્યો. આરુષ બેટા, અહીં આવ. આરુષ ધીરે ધીરે હોલમાં આવ્યો. તે ગભરાયેલો હતો, પણ તેણે હિંમત કરી. તુષારે જોયું તો ચોંકી ગયો. આરુષ બેટા, તું અહીં શું કરી રહ્યો છે? મેં કહ્યું, તુષાર, પોતાના દીકરાને પૂછ કે આ 3 વર્ષોમાં શું થયું. પૂછ કે તેણે બોલવાનું કેમ બંધ કરી દીધું હતું. તુષારે આરુષના સામે ઘૂંટણ ટેકવી દીધા. બેટા, મને જણાવ કૃપા કરીને. આરુષની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યા, પાપા, માએ મને બોલવાની ના પાડી હતી. તેણે કહ્યું હતું કે જો હું બોલ્યો તો તે દાદીને મારી નાખશે. મને બહુ ડર લાગતો હતો. હું દાદીને બચાવવા માંગતો હતો, એટલે હું ચૂપ રહી ગયો. તુષારના આંસુ નીકળી આવ્યા. તેણે આરુષને ગળે લગાવી લીધો. મારું બાળક, મારું બાળક. પછી તે ઉઠ્યો અને નિશા તરફ ફર્યો. તેની આંખોમાં ક્રોધ હતો. તે મારા દીકરા સાથે આ કર્યું. તેને એટલો ડરાવ્યો કે બોલવાનું જ બંધ કરી દીધું. નિશાએ રડવાની કોશિશ કરી. તુષાર, હું ફક્ત ચૂપ રહો. તુષારે બૂમ પાડ્યો.
હું તારો એક શબ્દ પણ નહીં સાંભળવા માંગતો. તે મારી માને મારવાની કોશિશ કરી, તે મારા દીકરાને યાતના આપી અને હું એટલો આંધળો હતો કે મને કંઈ ખબર જ ન પડી. તે મારી તરફ ફર્યો, તેની આંખોમાં પસ્તાવો હતો. મમ્મા, મને માફ કરી દો. હું એટલો ખરાબ દીકરો નીકળ્યો. મેં તમારી મદદ ન કરી. મેં નિશાની દરેક વાત માની લીધી. મેં તમને એકલા છોડી દીધા. મને માફ કરી દો. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ મેં તેમને રોક્યા. તુષાર, અત્યારે માફી માંગવાનો સમય નથી. અત્યારે ન્યાય મેળવવાનો સમય છે. મેં નિરીક્ષક ધર્મેન્દ્ર તરફ જોયું. તેમણે માથું હલાવ્યું. તેઓ ઊભા થયા અને પોતાનો બેજ બતાવ્યો. શ્રીમતી નિશા ખોસલા, તમે ધરપકડ હેઠળ છો. આ ગુનાના પ્રયાસમાં તમારે જે પણ કહેવું હોય તે કોર્ટમાં કહી શકો છો. અત્યારે તમારે મારી સાથે ચાલવું પડશે. નિશાની આંખો પોળી થઈ ગઈ. નહીં તુષાર, મને બચાવ. હું તારી પત્ની છું. મને લઈ જઈ શકતા નથી. પણ તુષારે પોતાનું મોઢું ફેરવી લીધું. નિરીક્ષક ધર્મેન્દ્રએ નિશાને હાથકડીઓ પહેરાવી. નિશા ચીખી રહી હતી, કરગરી રહી હતી, પણ કોઈ સાંભળી રહ્યું ન હતું. જેવી રીતે નિરીક્ષક નિશાને બહાર લઈ જવા લાગ્યા, નિશાએ છેલ્લી વાર મને ઘૂરીને જોયું. ત્યાં નહોતું કરવું જોઈતું ડોશી. તારે ચૂપચાપ મરી જવું જોઈતું હતું. મેં શાંતિથી કહ્યું, પણ હું મરી નહીં નિશા, અને હવે તું પોતાના કર્યાની સજા ભોગવીશ. નિશાને લઈ જવામાં આવી. રૂમમાં ફક્ત હું, તુષાર, આરુષ, વકીલ અનુરાધા, ડોક્ટર મનોજ અને ગૌરી બચ્યા. તુષાર જમીન પર બેસી ગયો. તે રડી રહ્યો હતો. મમ્મા, મારાથી આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ ગઈ? મેં મારી માની વિરુદ્ધ તે સ્ત્રીનો સાથ આપ્યો. મેં મારા દીકરાની પીડા ન જોઈ. હું કેવો માણસ છું? હું તેની પાસે ગઈ, તેના માથા પર હાથ રાખ્યો. તુષાર, ભૂલ થઈ ગઈ, મોટી ભૂલ. પણ તું મારો દીકરો છે અને હવે તારે પોતાની ભૂલ સુધારવી પડશે. પોતાના દીકરા માટે સારો પિતા બનવું પડશે. પોતાની મા માટે સારો દીકરો બનવું પડશે. તુષારે મારા પગ પકડી લીધા. મમ્મા, મને એક તક આપો. હું બધું ઠીક કરી દઈશ. વચન. મેં તેને ઉઠાવ્યો. તને તક મળશે, પણ અત્યારે આપણે આરુષનું ધ્યાન રાખવાનું છે. તેને મનોચિકિત્સક પાસે લઈ જવો પડશે. તેને સામાન્ય જીવન અપાવવું પડશે. આરુષ મારી પાસે આવ્યો. મેં તેને ગળે લગાવ્યો. બેટા, તું હવે બિલકુલ સામાન્ય જીવન જીવીશ, બોલીશ, હસીશ, રમીશ. કોઈ તને નહીં ડરાવે. આરુષે સ્મિત કરીને કહ્યું, દાદી, તમે મને બચાવ્યો અને તમે સાચે જ બહુ સાહસી છો. હું સ્મિત કરી, નહીં બેટા, તે મને બચાવી તારા સાહસે. હવે આપણે બંને એકબીજાને બચાવીશું. તે રાત્રે હું મોડે સુધી જાગતી રહી. પૂજાની જગ્યામાં બેસીને મેં ભગવાનનો આભાર માન્યો. મારો જીવ બચી ગયો હતો. મારો પુત્ર પાછો આવી ગયો અને ન્યાય મળવાનો હતો. પણ ફક્ત શરૂઆત હતી. અસલી ન્યાય તો હજુ આવવાનો બાકી હતો. આગલા 2 દિવસ બહુ વ્યસ્ત રહ્યા. ધર્મેન્દ્રએ વિસ્તૃત તપાસ શરૂ કરી. નિશાને ધરપકડ કરીને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવી. તેના જામીન ન મળ્યા, કારણ કે તે પ્રયાસ એક ગંભીર ગુનો છે. વકીલ અનુરાધાએ કોર્ટમાં કેસ દાખલ કર્યો. ફક્ત તે ગુના માટે નહીં, પરંતુ 6 વર્ષના બધા ગુનાઓનો, વૃદ્ધ ઉત્પીડ, છેતરપિંડી, જાળસાજી, બાળ માનસિક ઉત્પીડ, ચોરી, બધા પુરાવા જમા કરવામાં આવ્યા. રિપોર્ટ, ઓડિયો રેકોર્ડિંગ, સાક્ષીઓના નિવેદન. ત્રીજા દિવસે આરુષનું નિવેદન લખવામાં આવ્યું. બાળ મનોવૈજ્ઞાનિક ડોક્ટર રાઘવન હાજર હતા. આરુષે બધું જણાવ્યું કે કેવી રીતે નિશાએ તેને ડરાવ્યો, કેવી રીતે તેણે બોલવાની ના પાડી, કેવી રીતે તેણે કહ્યું કે જો તો બોલ્યો તો દાદી મરી જશે. ડોક્ટર રાઘવને પોતાના રિપોર્ટમાં લખ્યું, બાળકને ગંભીર માનસિક આઘાત થયો છે. 3 વર્ષની પસંદગીયુક્ત મૌન માત્ર ધમકી અને ભયનું પરિણામ છે. બાળકને લાંબા ગાળાના ઉપચારની જરૂર છે. ચોથા દિવસે નિશાની કંપનીમાંથી ફોન આવ્યો. HR વિભાગે તપાસ શરૂ કરી હતી. કારણ કે જ્યારે તેમને નિશાની ધરપકડ વિશે ખબર પડી તો તેમણે તેના ખાતાઓની તપાસ કરી અને એક મોટો ગોટાળો સામે આવ્યો. નિશા કર્મચારી કલ્યાણ ભંડોળમાંથી પૈસા કાઢતી રહી. છેલ્લા 2 વર્ષમાં તેણે આશરે 8 લાખની ઉચાપત કરી હતી. આ પૈસા કર્મચારીઓ માટે હતા, મેડિકલ ઇમરજન્સી વગેરે માટે, પણ નિશાએ નકલી રસીદો બનાવીને પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. કંપનીએ તેની વિરુદ્ધ અલગથી પોલીસ ફરિયાદ દાખલ કરી. હવે નિશા ઉપર એક બીજો કેસ હતો, ઉચાપતનો. 5મા દિવસે નિશાના માતા પિતા આવ્યા. મોટા વેપારી હતા. તેઓ બહુ ક્રોધમાં હતા, પણ તેમનો ક્રોધ મારા પર નહીં, પોતાની દીકરી પર હતો. નિશાના પિતાએ કહ્યું, તુલસીજી, અમને માફ કરી દો. અમે અમારી દીકરીને એટલી બગાડી દીધી કે તે આ કરી બેઠી. અમે તેને હંમેશા ધનનું મહત્વ શીખવ્યું, પણ માનવતા મહત્વ ન શીખવ્યું. આ અમારી ભૂલ છે. નિશાની માં રડી રહી હતી. અમને નહોતી ખબર કે નિશા એટલી નીચ પડી જશે. અમે તેની મદદ નહીં કરીએ, પણ અમે તમારી માફી માંગીએ છીએ. મેં કહ્યું, તમે લોકો નિશાના માતા પિતા છો. તમારી કોઈ ભૂલ નથી. ભૂલ નિશાની છે અને તેને આની સજા મળશે. 6ઠા દિવસે પ્રોપર્ટી લોયરે પુષ્ટિ કરી કે મિલકત પૂરી રીતે મારા નામ પર છે. નિશા દ્વારા આપવામાં આવેલા નકલી ટ્રાન્સફર કાગળ રદબાલ જાહેર કરી દેવામાં આવ્યા. મારા બધા ખાતા, ફિક્સ ડિપોઝિટ, પેન્શન, બધું સુરક્ષિત હતું. 7મા દિવસે પહેલી કોર્ટ સુનાવણી થઈ. નિશાને કોર્ટમાં રજૂ કરવામાં આવી.
તેનો ચહેરો બદલાયેલો હતો. જેલમાં 7 દિવસ રહેવાથી તેનું અભિમાન તૂટી ગયું હતું. તે રડી રહી હતી, કરગરી રહી હતી. તેના વકીલે જામીન માટે અરજી કરી, પણ ન્યાયાધીશે અસ્વીકાર કરી દીધો. તે આ પ્રયાસ, બાળ પીડિત, ઉત્પાત, ઉચાપત એટલા ગંભીર આરોપો સાથે જામીન નથી આપી શકાતા. આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવે છે. નિશાને જેલ મોકલી દેવામાં આવી. સુનાવણીની તારીખ 3 મહિના પછી રાખવામાં આવી. 8મા દિવસે મને નિશાની કંપનીમાંથી ફોન આવ્યો. HR પ્રમુખે કહ્યું, શ્રીમતી ખોસલા, અમે તમને સૂચિત કરવા માંગીએ છીએ કે નિશાને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી છે. તેના બધા લાભ રદ કરી દેવામાં આવ્યા છે અને અમે તેની વિરુદ્ધ ઉચાપતનો કેસ ચલાવી રહ્યા છીએ. તે ક્યારેય ફરીથી કોઈ સારી કંપનીમાં નોકરી નહીં મેળવી શકે. નિશાનું કરિયર સમાપ્ત થઈ ગયું હતું. 9મા દિવસે હાઉસિંગ સોસાયટીના અધ્યક્ષ આવ્યા. બોલ્યા, તુલસીજી, અમને બધી વાત ખબર પડી. અમે બધા સ્તબ્ધ છીએ. નિશા અમારી સોસાયટીમાં નથી રહી શકતી. અમે તેની વિરુદ્ધ સોસાયટીમાં પ્રતિબંધ લગાવી રહ્યા છીએ. જો તે જેલમાંથી છૂટી પણ તો અહીં નહીં આવી શકતી. સમાજે પણ નિશાનો અસ્વીકાર કરી દીધો હતો. 10મા દિવસે મને નિશાના અમુક મિત્રોના સંદેશ મળ્યા. બધાએ મારી માફી માંગી. તેમણે કહ્યું કે તેમને નહોતી ખબર કે નિશા આવી છે અને હવે તે બધા તેનાથી અંતર બનાવી રહ્યા છે. નિશાનું સામાજિક જીવન પૂરી રીતે બરબાદ થઈ ગયું હતું. 11મા દિવસે આર્થિક પરિણામ શરૂ થયા. નિશાના બેંક ખાતા સીલ કરી દેવામાં આવ્યા. તેના ક્રેડિટ કાર્ડ રદ થઈ ગયા. તેની બધી બચત તપાસ માટે રોક પર રાખવામાં આવી. નિશાના વકીલને ફી પણ નહોતી મળી રહી. તેના માતા પિતાએ કહ્યું કે તેઓ અમર્યાદિત પૈસા નહીં આપે. નિશાને સરકારી વકીલથી જ કામ ચલાવવું પડશે. 12મા દિવસે તુષારે છૂટાછેડાના કાગળો દાખલ કર્યા. વકીલ અનુરાધાએ જણાવ્યું, તુષારે પરસ્પર સંમતિથી નહીં પરંતુ ક્રૂરતા અને ગુનાહિત આચરણના આધાર પર છૂટાછેડા દાખલ કર્યા છે. માં નિશાને કંઈ નહીં મળે, ના ભરણ પોષણ રાશિ, ના મિલકતનો હિસ્સો. તુષારે આરુષની પૂર્ણ કસ્ટડી પણ માંગી અને કોર્ટે તરત આદેશ આપી દીધો કે નિશા આરુષની પાસે નથી આવી શકતી. સંરક્ષણ આદેશ કરવામાં આવ્યો. 13મા દિવસે વીમા કંપનીમાંથી પત્ર આવ્યો. નિશાએ જીવન વીમા પોલિસી લીધી હતી મારા નામે. 2 વર્ષ પહેલા હું નોમિની હતી, પણ અસલી લાભાર્થી નિશા અને તુષાર હતા. તાવો મારા મૃત્યુ પર મળવાનો હતો, 50 લાખ. હવે વીમા કંપનીએ તે પોલિસી રદ કરી દીધી અને તેમણે પોલીસને સૂચિત કર્યું કે આ પૂર્વ આયોજિત તે પ્રયાસ હતો. 14મા દિવસનો કોર્ટમાં બીજી સુનાવણી થઈ. આ વખતે પૂરા પુરાવા રજૂ કરવામાં આવ્યા. ચાનો ફોરેન્સિક રિપોર્ટ, દવાનો રિપોર્ટ, ઓડિયો રેકોર્ડિંગ, આરુષનું નિવેદન, બધું જ. ન્યાયાધીશે કહ્યું, આ એક બહુ જ ગંભીર મામલો છે. એક વહુએ પોતાની સાસુને વ્યવસ્થિત રૂપથી યાતના આપી, તેમને મારવાની યોજના બનાવી અને એક નિર્દોષ બાળકનો માનસિક આઘાત આપ્યો. હું આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મોકલી રહ્યો છું. જલ્દીમાં જલ્દી સુનાવણી થશે. 15મા દિવસે મને વકીલ અનુરાધાએ જણાવ્યું કે નિશાએ સોદાબાજીની કોશિશ કરી. તેણે કહ્યું કે તે આ બધા આરોપ સ્વીકાર કરશે જો તેને ઓછી સજા મળે, પણ સરકારી વકીલે ના પાડી દીધી. આટલા ગંભીર ગુનાઓમાં સોદાબાજી નથી થઈ શકતી. પૂરી સુનાવણી થશે. 16મા દિવસે અંતિમ આર્થિક આંકલન આવ્યું. નિશાએ 2 વર્ષમાં મારામાંથી આશરે 5 લાખ ચોર્યા હતા. નાની નાની રકમોમાં, મારા પેન્શનમાંથી, મારી બચતમાંથી. આ બધું હવે પાછું આપવાનું હતું. કોર્ટે આદેશ આપ્યો કે નિશાના ખાતામાંથી આ પૈસા પાછા મારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે. 17મા દિવસે સામાજિક પરિણામોની પૂરી તસવીર સામે આવી. નિશાના બધા મિત્રોએ તેનાથી સંબંધ તોડી દીધો. તેના વ્યવસાયમાં તેનું નામ ખરાબ થઈ ગયું. કોઈ પણ કંપની હવે તેને કામ પર નહીં રાખે. તેની સોસાયટીએ તેને પ્રતિબંધ કરી દીધી. તેની સંબંધીઓએ પણ અંતર બનાવી લીધું. નિશા પૂરી રીતે એકલી પડી ગઈ હતી. કોઈ તેના સાથે નહોતું. 18મા દિવસે કોર્ટે ઔપચારિક આરોપ લગાવ્યા. પહેલું, કલમ 307 ભારતીય દંડ સંહિતા, તે પ્રયાસ. કલમ 2, 323 ભારતીય દંડ સંહિતા, ઈજા પહોંચાડવી. 3, કલમ 406 ભારતીય દંડ સંહિતા, વિશ્વાસઘાત. 420 ભારતીય દંડ સંહિતા, છેતરપિંડી. કલમ 468 ભારતીય દંડ સંહિતા, છેતરપિંડીના ઉદ્દેશ્યથી જાળસાજી. 6, વરિષ્ઠ નાગરિકના અધિનિયમ અંતર્ગત વૃદ્ધ ઉત્પીડ. બાળ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત બાળ ઉત્પીડ. દરેક આરોપ પર લઘુત્તમ 7 થી 10 વર્ષની સજા હતી. બધું મળીને નિશાને 20 થી 25 વર્ષની સજા થઈ શકતી હતી. 19મા દિવસે નિશાના માતા પિતાએ છેલ્લી વાર મને મળવાની વિનંતી કરી. તેઓ આવ્યા. બહુ શર્મિંદા હતા. તુલસીજી, અમે અમારી દીકરી માટે માફી માંગી રહ્યા છીએ, પણ અમે તમને વિનંતી કરવા માંગીએ છીએ, શું તમે કેસ પાછો ખેંચી શકો છો? નિશાએ ભૂલ કરી, બહુ મોટી ભૂલ, પણ તે અમારી દીકરી છે. મેં શાંતિથી કહ્યું, હું સમજુ છું તમારી પીડા, પણ નિશાએ ફક્ત મને નહીં, એક નિર્દોષ બાળકને પણ યાતના આપી. તેણે 3 વર્ષ સુધી આરુષને ડરાવીને ચૂપ રાખ્યો. શું તમે ઈચ્છો છો કે આવી સ્ત્રીને માફ કરી દેવામાં આવે? કાલે તે કોઈ બીજા સાથે આવું કરશે નહીં. તેને સજા મળવી જોઈએ. તેથી બીજા લોકો આને
આનાથી શીખે. નિશાના માતા પિતા સમજી ગયા. તેઓ ચૂપચાપ ચાલ્યા ગયા. 20મા દિવસે મને મારી બેંકમાંથી ફોન આવ્યો. મારા બધા ખાતા સુરક્ષિત કરી દેવામાં આવ્યા હતા. એક નવું લોકર માત્ર મારા નામે આપવામાં આવ્યું. મારી બધી મિલકતના કાગળ, ફિક્સ ડિપોઝિટ સર્ટિફિકેટ, વીમા પોલિસીઓ બધું સુરક્ષિત હતું. કોઈ પણ હવે તેને અડી શકતું નહોતું. મારી આર્થિક સુરક્ષા પૂરી રીતે બહાલ થઈ ગઈ હતી. 21મા દિવસે મને હાઉસિંગ સોસાયટીના બધા સભ્યોનું સમર્થન મળ્યું. બધાએ આવીને કહ્યું, તુલસીજી, અમે તમારી સાથે છીએ. તમે બહુ સાહસ બતાવ્યું. તમે એક બહુ મજબૂત મહિલા છો. મારી સામાજિક પ્રતિષ્ઠા ના ફક્ત બહાલ થઈ પરંતુ વધી ગઈ. લોકો હવે મને સન્માનથી જોતા હતા. 22મા દિવસે મને એક ચિઠ્ઠી મળી જેલમાંથી. નિશાએ લખ્યું હતું, મમ્મીજી, મને માફ કરી દો. મેં બહુ મોટી ભૂલ કરી. હું લાલચમાં આવી ગઈ. મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. કૃપા કરીને કેસ પાછો ખેંચી લો. હું વચન આપું છું, હું સુધરી જઈશ. મેં તે ચિઠ્ઠી વાંચી અને ફાડીને ફેંકી દીધી, કારણ કે મને ખબર હતી કે આ સાચો પસ્તાવો નહોતો. આ ફક્ત સજાથી બચવાની કોશિશ હતી. 23મા દિવસે અંતિમ સુનાવણી થઈ. બધા સાક્ષી રજૂ કરવામાં આવ્યા. બધા પુરાવા કોર્ટમાં રાખવામાં આવ્યા. નિશાના વકીલને બચાવ કરવાની કોશિશ કરી, પણ પુરાવા એટલા મજબૂત હતા કે કોઈ બચાવ ન થઈ શક્યો. 24મા દિવસે ચુકાદો આવ્યો. ન્યાયાધીશે કહ્યું, નિશા ખોસલાને દોષી માનવામાં આવે છે. તે પ્રયાસ, તે પીડિત, છેતરપિંડી અને ઉચાપતના તમામ આરોપોમાં તેને કુલ 15 વર્ષની સખત કેદની સજા આપવામાં આવે છે, સાથે જ 5 લાખનો દંડ જે પીડિત તુલસી ખોસલાને આપવામાં આવશે. નિશા ધ્રુજકે રડવા લાગી, પણ હવે કંઈ નહોતું થઈ શકતું. તેનું ભવિષ્ય સમાપ્ત થઈ ગયું હતું. હું ચૂપચાપ કોર્ટમાંથી બહાર આવી. આરુષ અને તુષાર મારી સાથે હતા. વકીલ અનુરાધાએ મને અભિનંદન આપ્યા. તુલસીજી, તમે જીતી લીધું પૂરી રીતે. પણ મને કોઈ આનંદ નહોતો થઈ રહ્યો. હું ફક્ત રાહત અનુભવી રહી હતી. હવે આ બધું સમાપ્ત થઈ ગયું. હવે હું અને આરુષ સુરક્ષિત છીએ કે ન્યાય મળી ગયો. ચુકાદાના 2 અઠવાડિયા પછી મારી જિંદગી ધીરે ધીરે સામાન્ય થવા લાગી. પણ આ પહેલાવાળી સામાન્ય નહોતી. આ એક નવી બહેતર સામાન્ય હતી. સૌથી પહેલો બદલાવ એ થયો કે હું પાછી મુખ્ય શયનખંડમાં ચાલી ગઈ. મારો ઓરડો, મારો અને રણજીતનો ઓરડો, જ્યાં અમે 40 વર્ષના સપના જોયા હતા. તુષારે પોતે જ મારો સામાન પાછો ત્યાં રખાવ્યો અને બોલ્યો, મમ્મા, આ હંમેશા તમારો ઓરડો હતો અને હંમેશા રહેશે. બીજો બદલાવ આરુષમાં આવ્યો. ડોક્ટર રાઘવને તેનો ઉપચાર શરૂ કર્યો. અઠવાડિયામાં 2 વાર આરુષ મનોચિકિત્સક પાસે જતો હતો. ધીરે ધીરે તે ખુલવા લાગ્યો, બોલવા લાગ્યો, હસવા લાગ્યો, શાળામાં દોસ્તો બનાવવા લાગ્યો. એક દિવસ તે શાળાથી પાછો ફર્યો અને મને બોલ્યો, દાદી, આજે મેં પૂરા ક્લાસમાં વાર્તા સંભળાવી. બધાએ તાળીઓ વગાડી. મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. ત્રીજો બદલાવ તુષારમાં આવ્યો. તેણે પોતાની નોકરીમાં થોડું ઓછું મુસાફરી કરવાનું શરૂ કર્યું. તે દરેક સાંજે ઘરે જલ્દી આવવા લાગ્યો. આરુષ સાથે રમતો, મારી સાથે વાતો કરતો, ઘરના કામોમાં મદદ કરતો. એક રાત્રે અમે 3 રાતનું જમવાનું જમી રહ્યા હતા. તુષારે કહ્યું, મમ્મા, મને માફ કરવામાં હજુ પણ સમય લાગશે. મેં આટલી મોટી ભૂલ કરી, પણ હું વચન આપું છું, હવે હું તમારા બંને માટે હંમેશા હાજર રહીશ. મેં તેનો હાથ પકડ્યો. બેટા, તું મારો દીકરો છે. માં ક્યારેય પોતાના બાળકથી નારાજ નથી રહેતી. તે ભૂલ માની સુધારવાની કોશિશ કરી, બસ એટલું જ કાફી છે. ચોથો બદલાવ મારી દિનચર્યામાં આવ્યો. હવે હું મારી સહેલીઓથી ખુલીને મળવા લાગી. ગોરી અઠવાડિયામાં 2-3 વાર આવતી હતી. અમે ચા પીતા, વાતો કરતા, હસતા. ઘરમાં ફરીથી તે જૂની રોનક આવી ગઈ હતી. એક દિવસ ગૌરીએ કહ્યું, તુલસી, તું જાણે છે, અમારી પોસ્ટ ઓફિસની સહેલીઓ તને હીરો માને છે. તે બધા કહે છે કે તે જે સાહસ બતાવ્યું તે દરેક વૃદ્ધ મહિલા માટે પ્રેરણા છે. હું શરમાઈ ગઈ. અરે, મેં તો બસ પોતાનો બચાવ કર્યો. નહીં તુલસી, તે બહુ મોટું કામ કર્યું. તે બતાવ્યું કે વૃદ્ધ મહિલાઓ નબળી નથી. તેઓ લડી શકે છે, જીતી શકે છે. પાંચમો બદલાવ મારા મનની શાંતિમાં આવ્યો. પહેલી વાર 6 વર્ષમાં હું રાત્રે ચેનની ઊંઘ સૂઈ શકતી હતી. હવે મને ડર નહોતો લાગતો. હવે મને શંકા નહોતી થતી. હવે હું મારા જ ઘરમાં સુરક્ષિત અનુભવી હતી. એક રાત્રે હું મારા મુખ્ય શયનખંડમાં રણજીતની તસવીર જોઈ રહી હતી. મેં તેમને કહ્યું, તમે હોત તો કેટલું સારું હોત, પણ મને લાગે છે તમે મારા પર ગર્વ કરતા. મેં હાર ન માની. મેં લડાઈ લડી અને જીતી ગઈ. છઠ્ઠો બદલાવ આરુષ અને મારા સંબંધમાં આવ્યો. હવે અમે બંને ખુલીને વહાલ જતાવી શકતા. હું તેને ગળે લગાવી શકતી હતી. તે મને દાદી કહીને બોલાવતો હતો. અમે સાથે રમતા હતા, વાર્તાઓ સંભળાવતા હતા, હસતા હતા. એક દિવસ આરુષે મને પૂછ્યું, દાદી, માં ક્યારેય પાછી આવશે શું? મેં વિચાર્યું, પછી કહ્યું, બેટા,
તારી માએ બહુ ખરાબ કર્યું, હવે તે બહુ લાંબા સમય માટે દૂર રહેશે, પણ તું ચિંતા ન કર. તારી પાસે દાદી છે, પાપા છે, અમે બધા તને બહુ પ્રેમ કરીએ છીએ. આરુષે માથું હલાવ્યું. મને માની યાદ નથી આવતી દાદી. મને તો બસ તમે જોઈએ. મારું દિલ ભરાઈ આવ્યું. આ નાના બાળકે કેટલું બધું સહન કર્યું હતું, પણ હવે તે ઠીક થઈ રહ્યો હતો. 7મો બદલાવ મારી આર્થિક સ્થિતિમાં આવ્યો. નિશા પાસેથી વસૂલવામાં આવેલા 5 લાખ અને દંડના 5 લાખ, કુલ 10 લાખ મારા ખાતામાં આવ્યા. મેં તેમને આરુષના નામે ફિક્સ ડિપોઝિટ બનાવી દીધી, તેના શિક્ષણ માટે. હવે મારી પાસે પોતાનું મકાન હતું. 42 લાખની ફિક્સ ડિપોઝિટ હતી. 18,000 મહિને પેન્શન હતું અને આરુષ માટે 10 લાખની ફિક્સ ડિપોઝિટ. હું આર્થિક રીતે પૂરી રીતે સુરક્ષિત હતી. 8મો બદલાવ સમાજમાં મારી સ્થિતિમાં આવ્યો. હવે લોકો મને ફક્ત એક વૃદ્ધ મહિલાની જેમ નહોતા જોતા, તેઓ મને એક મજબૂત, સાહસી મહિલાની જેમ જોતા હતા. સોસાયટીની મહિલાઓ અવારનવાર મારી સલાહ લેવા આવતી હતી. તુલસીજી, અમારી સાથે પણ આવું થઈ રહ્યું છે. તમે કેવી રીતે હિંમત કરી? હું તેમને સમજાવતી, બહેન, હાર ન માનો, પુરાવા જમા કરો, વકીલ સાથે વાત કરો, પોતાના અધિકારો માટે લડો. એક સ્થાનિક સમાચાર પત્રએ મારા વિશે લેખ પણ છાપ્યો. 68 વર્ષીય વિધવાએ કેવી રીતે પોતાની વહુની કાવતરાને નિષ્ફળ કર્યું. લેખ વાંચીને ઘણી મહિલાઓએ મને ફોન કર્યો. અમુકે પોતાની વાર્તાઓ વહેંચી, અમુકે મદદ માંગી. મેં અનુભવ્યું કે મારી લડાઈ ફક્ત મારા માટે નહોતી. આ દરેક તે વૃદ્ધ મહિલા માટે હતી, જે ચૂપચાપ અપમાન સહન કરતી હતી. 9મો બદલાવ મારા સ્વાસ્થ્યમાં આવ્યો. હવે મને તણાવ નહોતો. મારું બ્લડ પ્રેશર સામાન્ય રહેતું હતું. હું નિયમિત રૂપે ફરવા જતી, યોગાભ્યાસ કરતી, સારું જમવાનું ખાતી. ડૉક્ટર મનોજે મારી તપાસ કરી અને બોલ્યા, માસી, તમે તો પહેલા કરતાં વધારે સ્વસ્થ લાગી રહ્યા છો. તણાવ મુક્ત જીવનનો આ જ ફાયદો છે. 10મો બદલાવ મારા મનોભાવમાં આવ્યો. હવે હું વધારે આત્મવિશ્વાસુ અનુભવતી હતી. મેં સાબિત કરી દીધું હતું કે ઉંમર ફક્ત એક આંકડો છે, અસલી તાકાત મનમાં હોય છે. એક દિવસ હું અરીસામાં પોતાની જાતને જોઈ રહી હતી. સફેદ વાળ, કરચલીઓ, પણ આંખોમાં એક નવી ચમક. મેં સ્મિત કર્યું, તુલસી, તે કરી બતાવ્યું. તું મજબૂત છે, તું વિજેતા છે. આજે ચુકાદાના 6 મહિના પછી હું મારા ઘરની છત પર બેઠી. સાંજનો સમય છે, સૂરજ ડૂબી રહ્યો છે. આકાશ નારંગી અને ગુલાબી રંગોથી રંગાયેલું છે. આરુષ નીચે પોતાના મિત્રો સાથે રમી રહ્યો છે. હું તેનું હાસ્ય સાંભળી શકું છું. તે 3 વર્ષ પછી પહેલીવાર આટલો ખુશ છે. તે બોલી રહ્યો છે, હસી રહ્યો છે, જીવી રહ્યો છે. તુષાર ઓફિસથી પાછો ફરવાનો હશે. દરેક સાંજે તે મારા માટે કંઈક ને કંઈક લાવે છે. ક્યારેક મીઠાઈ, ક્યારેક ફૂલ, ક્યારેક ફળ. તેનો અપરાધબોજ હજુ પણ છે, પણ હવે તે સકારાત્મક દિશામાં કામ કરી રહ્યો છે. નિશા જેલમાં છે, હજુ 14 વર્ષ અને રહેવાનું છે. તેને પૂરું જીવન બરબાદ થઈ ગયું. ક્યારેક ક્યારેક મને તેના માટે દુઃખ થાય, પણ પછી હું વિચારું, જેણે જે કર્યું તેની સજા તેને મળવાની જ હતી. હું આપ સૌને મારી વાર્તા એટલે સંભળાવી રહી છું, કારણ કે હું ઈચ્છું છું કે દરેક વૃદ્ધ મહિલા, દરેક માં, દરેક દાદી જે પોતાના ઘરમાં ઉત્પીડન સહન કરી રહી, તે આ જાણી લે કે તે નબળા નથી. તમે લડી શકો છો, તમે જીવી શકો. મારી પાસે અમુક સંદેશ છે તે બધા માટે જે મારી વાર્તા સાંભળી રહ્યા છે. પહેલો સંદેશ વૃદ્ધ મહિલાઓ માટે. બહેનો, માતાઓ, દાદીઓ, જો તમારી સાથે અન્યાય થઈ રહ્યો છે તો ચૂપ ન રહો. પુરાવા જમા કરો, ડાયરી લખો, તારીખો નોટ કરો, વકીલ સાથે વાત કરો, પોલીસમાં ફરિયાદ કરો. તમારી પાસે અધિકાર છે. વરિષ્ઠ નાગરિક અધિનિયમ છે, ઘરેલું હિંસા વિરોધ અધિનિયમ છે. આનો ઉપયોગ કરો. હાર ન માનો. બીજો સંદેશ પુત્ર માટે. દીકરાઓ, પોતાની પત્નીને પ્રેમ કરો, પણ પોતાની માને ન ભૂલો. તે સ્ત્રી જેણે તમને 9 મહિના પેટમાં રાખ્યા, તમને ઉછેર્યા, તમને મોટા કર્યા, તેની કદર કરો. જો તમારી પત્ની અને મામાં મતભેદ છે તો નિષ્પક્ષ રહો, બંનેનું સાંભળો, પણ પોતાની માને ક્યારેય એકલી ન છોડો, ક્યારેય અસુરક્ષિત ન છોડો. ત્રીજો સંદેશ વહુઓ માટે. દીકરીઓ, પોતાની સાસુને માં સમજો. જો તમે તેમનું સન્માન કરશો તો તે તમને બમણો પ્રેમ આપશે. ઘર મોટું છે, બધા માટે જગ્યા છે. લાલચમાં ન આવો. ધન હંમેશા નથી રહેતું, પણ સંબંધો હંમેશા રહે છે. સારા સંબંધો બનાવો, ઘરને સ્વર્ગ બનાવો, યુદ્ધ ક્ષેત્ર નહીં. ચોથો સંદેશ સમાજ માટે. સમાજ વૃદ્ધો પર ધ્યાન આપો. જો તમારા પાડોશમાં કોઈ વૃદ્ધ એકલું છે તો તેને મળો, વાત કરો, તેમની મદદ કરો. સોસાયટીઓમાં વૃદ્ધ સુરક્ષા સમિતિઓ બનાવો. વૃદ્ધ ઉત્પીડનને ગંભીરતા લો, ચૂપ ન રહો. 5મો સંદેશ ન્યાય વ્યવસ્થા માટે. વૃદ્ધ ઉત્પીડનના મામલાઓને પ્રાથમિકતા આપો. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરો, કઠોર સજા આપો, જેથી કોઈ બીજી નિશા જેવી કોઈ સ્ત્રી બીજી માં કે દાદીને નિશાન ન બનાવે. આજે જ્યારે હું પાછળ વળીને જોઉં છું તો મને ગર્વ થાય.
લડાઈ મેં હાર ન માની, મેં લડાઈ લડી અને હું જીતી ગઈ. શું મને ડર લાગ્યો? હા, બહુ. શું નબળા લાગવાની પળો આવી? હા, ઘણી વાર. મેં વિચાર્યું કે હું હારી જઈશ. ક્યારેક પણ મેં સહન કરવાનું ન છોડ્યું, મેં લડવાનું ન છોડ્યું અને અંતમાં સત્યની જીત થઈ. આજે હું મારા ઘરમાં સુરક્ષિત છું. મારો પુત્ર મારી સાથે છે, મારો દીકરો મારો સાથ આપી રહ્યો છે, મારા મિત્રો મારી સાથે છે, સમાજ મારી સાથે છે અને મારી સૌથી મોટી વાત, હું પોતે મારી સાથે છું અને મારા પર ગર્વ છે. જો મારી વાર્તાથી એક પણ મહિલાને પ્રેરણા મળી, એક પણ માને સાહસ મળ્યું, એક પણ દાદીને હિંમત મળી, તો મારી લડાઈ સફળ રહી. યાદ રાખો, ઉંમર ફક્ત એક આંકડો છે. અસલી તાકાત મનમાં હોય અને જ્યાં સુધી તમારી પાસે સત્ય છે, ન્યાય તમારી સાથે છે. હું તુલસી ખોસલા છું, 68 વર્ષની, નિવૃત્ત પોસ્ટ ઓફિસ સુપરવાઇઝર, વિધવા માં, દાદી અને એક વિજેતા. અને જો હું કરી શકું તો તમે પણ કરી શકો છો. ધન્યવાદ કે તમે મારી વાર્તા સાંભળી. જો તમને આ વાર્તા પ્રેરક લાગી તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ બીજી વાર્તાઓ તમારા સુધી પહોંચી શકે. આભાર.